Welcome, Vimy. Thank you so much. તો એ મેન્ટલ સિચ્યુએશનને રિવાઇવ કરવા માટે શું કરવું જોઈએ? એકવાર કંઈક કાગળ તમે ફાડી નાખો અથવા તો ડૂચો કરી નાખો પછી એ પહેલા જેવો નહીં થઈ શકે. ને આમ પણ આપણને બધાને એવી લવ સ્ટોરી છે ને કોણજાને બહુ જ ગમે છે કે જે પૂરી ના થઈ હોય. ઘણી બધી હાઉસવાઈફ એવી છે કે જેમને દિમાગમાં એક પ્લાન સેટ છે, એ પ્લાનનું નેક્સ્ટ સ્ટેપ જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ કોઈ દિવસ થતું નથી, અથવા તો ઇમ્પ્લિમેન્ટેશન કરવાની ટ્રાય કરે ત્યારે બહુ બધું રેઝિસ્ટન્સ એને સહન કરવું પડે. અને આ જ કોમન પ્રશ્ન છે જે સ્ત્રીઓને તમે કહો છો ને કે કેમ આવું વિચારે, કેમ આગળ નથી વધતી, કેમ એ લોકો પાસે કોઈ પ્લાન નથી, અને પ્લાન છે તો એક્ઝિક્યુટ કેમ નથી થતો. હું નથી માનતી, કદાચ પુરુષો પાસે જેટલી કલા હશે ને તેના કરતાં સ્ત્રીઓ પાસે વધારે છે. લેખકનો દ્રષ્ટિકોણ હંમેશા સમાજથી કંઈક અલગ હોય છે. આજનો પોડકાસ્ટ પણ એક લેખિકા સાથે છે જેમણે આ બુક લખી છે, રાધાકૃષ્ણના પ્રેમપત્રો. કાલ્પનિક છે પણ ઇન્ટરેસ્ટિંગ છે. તાઓ વાત કરીએ વિમ્મી ચેવલી સાથે, જે પોતે એક લેખિકા છે અને એક એન્કર પણ છે. વેલકમ વિમ્મી. થેન્ક યુ સો મચ. You got a very nice name and different name. What do you mean by Vimy? વિમી નામનો આમ તો કોઈ અર્થ નથી. મારા અંકલને એ ત્યારે 90s નામ ગમી ગયું હતું અને એમને પાડી દીધું, જે હજુ સુધી હું કેરી કરું છું. Yes. પણ આમ એનું કોઈ નામ નથી. Right. So Vimy, let us start with a very unique Gujarati word. તમે ગુજરાતી રાઇટર છો, એટલે વિમી એક લેખિકા છે, તો હંમેશાથી લેખિકાનો એક દ્રષ્ટિકોણ હોય છે. સો એ દ્રષ્ટિકોણ શું છે એક્ઝેક્ટલી? એક લેખક તરીકેનો દ્રષ્ટિકોણ જો તમે મને પૂછો તો મને સમાજને હું કંઈક એવું આપી શકું કે જેમાં ઇમેજિનેશનની સાથે એક સંદેશ હોય, તો મારો એ દ્રષ્ટિકોણ વધારે રહ્યો છે કે સમાજને કંઈક સારું આપી શકું. અને એ સંદર્ભમાં તમે કહી શકો કે મને વર્ષોથી હું કદાચ લેખનની ફિલ્ડમાં મેં પગ નહોતો મૂક્યો ને ત્યારથી મને એવી ઈચ્છા ખરી કે હું કિન્નરો વિશે લખું, એ લોકોની યાતનાઓ. હવે તો ખાસો સમાજ બદલાઈ ગયો છે અને એ લોકો પણ ખાસી પ્રગતિ કરી લીધી છે, પણ જે અત્યારે જે વૃદ્ધાવસ્થાના આરે ઊભા છે ને, જે કિન્નરો, તે કિન્નરો ઘણું સહન કરીને આવ્યા છે. બરાબર. તો મને એના પર લખવાની બહુ ઈચ્છા છે. એક એ ટોપિક છે, એક કંઈક એવું કે જેમાં આજની સ્ત્રી જે બહુ નિર્મમ પણ થઈ જાય છે કે કોઈક, હમણાં જ તમે વાંચ્યું હશે કે સ્ત્રીઓ દ્વારા પુરુષોની હત્યા કરવામાં આવી, તો આજની સ્ત્રી એવી પણ છે અને કોમળ પણ છે. તો મારે એ બે પાસાઓને આવરી લઈને કંઈક સમાજને કંઈક સારો સંદેશ પહોંચે કે કેમ આવું થાય છે સ્ત્રીઓ સાથે. વધારે પડતી લાગણીશીલ છે એટલે, કે પછી બહુ ગણતરીબાજ છે, કે પછી સબૂત મિટાવવામાં બહુ હોશિયાર છે એટલે. સો એ દ્રષ્ટિકોણ બાબતે જો તમારા વિચારો કદાચ એ દ્રષ્ટિકોણથી બદલાઈ જતા હોય, તો લેખિકાનું એ જ કામ છે કે પોતાના દ્રષ્ટિકોણથી સમાજના વિચારો બદલવા. લેખકનું આ સિવાય મને એવું લાગે છે કે સમાજને પરિવર્તન આપવા સિવાય બીજું શું કામ હોઈ શકે. એક નવી દિશા. અને અમારા જેવા લેખકો કે જે કલ્પના શક્તિનો આધાર લઈને લખે છે ને, તે લોકોની તો બહુ મોટી જવાબદારી બની જાય, મને એવું લાગે છે. ઓકે. સો એ જવાબદારી સાથે જ્યારે તમે લખો છો, લખતી વખતે તમારા
મગજમાં શું ચાલતું હોય છે? ઘણું બધું ઇન ધ સેન્સ હું 2 છોકરાઓની મમ્મી છું, હમ એક પત્ની છું, એટલે બેક ઓફ ધ માઇન્ડ એ તો સાથે ચાલતું જ હોય છે કે ઘરમાં છોકરાઓને સાચવવાના છે, કામવાળાનો ટાઈમ થઈ ગયો છે, હસબન્ડને ઓફિસ મોકલવાના છે, છોકરા સ્કૂલે જવાના છે. એની સાથે હું કાયમ હોલમાં બેસીને જ લખું છું, ડ્રોઈંગ રૂમમાં. આઈ ડોન્ટ હેવ પર્સનલ ઓફિસ અને એવું કોઈક મારી પાસે લક્ઝરી નથી. પણ મેં એના માટે છે ને ચંદ્રકાંત બક્ષી અને ઝવેરચંદ મેઘાણીને નજર સામે રાખ્યા છે કે એમણે પણ આવી રીતના કપરા સંજોગોમાં જ લખ્યું છે અને સારામાં સારું સાહિત્ય ગુજરાતી ભાષામાં પૂરું પાડ્યું છે. તો એ કરી શકતા હોય તો હું તો કરી શકું. એમના જેટલી તકલીફો મને નથી. ચંદ્રકાંત બક્ષી એમનો ક્લોથિંગ સ્ટોર હતો કોલકાતામાં, તો એ ત્યાં એના દુકાનના કેશ કાઉન્ટર પર બેસીને કામ કરતા હતા, લખતા હતા. મારે ક્યાં એવું એટલું બધું એડજસ્ટ કરીને કે એ કરીને નથી કરવાનું. મતલબ લેખક સહજ હોય છે. હા, અને સહજ એવું ન કહી શકો તમે. છે ને, હું એવું માનું છું પર્સનલી કે આ છે ને ગોડ ગિફ્ટ હોય છે. જેમ ઘણાને ઈશ્વર ગાવાની બક્ષિસ આપીને મોકલે, કોઈકને ડાન્સની બક્ષિસ આપીને મોકલે, કોઈક કશા બીજામાં બહુ હોશિયાર હોય. તો મને કદાચ ઈશ્વરે એ લખવાની બક્ષિસ આપીને મોકલી છે કે હું પેન પકડું તો મારે સરસ્વતીની એટલી કૃપા છે કે મારે એટલી રાહ ના જોવી પડે શબ્દો આવવા માટે. એ કદાચ મારું બ્લેસિંગ કહી શકાય. મને નથી ખબર, પણ મારા અંકલ એક એવું કહે છે કે તું બહુ નાની હતી, હજુ તો કદાચ અક્ષરો માંડતા શીખી હોઈશ, અને બહાર વરસાદ પડતો હતો, અને એ વરસાદનું વર્ણન જે સે તે મેં લખ્યું હતું કે બહાર વીજળીના ચમકારા થાય છે, વરસાદ પડે છે, એને લીધે કાદવવાળી જમીન થઈ ગઈ છે. આ તો મને કહેવામાં આવ્યું છે, મને અત્યારે યાદ નથી, પણ ત્યારે એ અંકલે મારી કદાચ પ્રતિભા ઓળખી હતી અને એમણે કહ્યું હતું કે આ છોકરી કદાચ જીવનમાં લેખક બની શકે. અચ્છા, તો બેઝિક ક્વેશ્ચન એના ઉપર અરાઈઝ મતલબ એક ઉત્પન્ન થાય છે કે લેખક બાય બોર્ન હોય છે કે પછી કોઈ લેખક બનવું હોય તો બની શકે છે જીવનમાં? બની શકે એવું કંઈ નહીં. તમે તમારું વાંચન એટલું હોય તો તમે ચોક્કસ બની શકો. આમ પણ હરિવંશ રાય બચ્ચને કહ્યું જ છે કે 300 શબ્દ વાંચો ને પછી 1 લાઈન લખવાની. તો એ મેં મારા જીવનમાં આત્મસાત કર્યું છે. 300 શબ્દ પછી 1 લાઈન લખવાની. બરાબર. એનાથી શું બેનિફિટ થાય છે? તમારી વિચાર શક્તિ ખીલે. તમારી પાસે શબ્દો ભંડોળ જેને કહી શકાય તે હોય તો તમારા લખાણમાં જે ધાર નીકળવી જોઈએ ને તે નીકળે. તો લેખકને હંમેશા સમાજના પરિપ્રેક્ષ્યમાં જ એક પ્રતિબિંબ કહેવામાં આવ્યું છે કે લેખક હંમેશા એક સમાજનો અરીસો છે કે જે સમાજમાં બની રહ્યું છે એના ઉપરથી પોતાના દ્રષ્ટિકોણ મુજબ લેખક લખતા હોય છે જનરલી, રાઈટ? તો એવું કોઈ ટોપિક તમારા દિમાગમાં ખરો કે એનાથી તમને એવું લાગે કે હું હજુ બી આ સમાજ અથવા તો આ કોઈ પર્ટિક્યુલર દ્રષ્ટિકોણને હજી મારે એક વાચા આપવી છે, એક એના ઉપર લખાણ કરવું છે હજુ? કોઈક નવોઢા હોય તો મને એના જે લગ્ન કરીને આવી છે પછી એના મનમાં જે ભાવ હોય છે બધું બદલાઈ ગયું છે. છતની દિવાલનો કલર પણ એ નથી કે જે આંખ ખોલે છે ત્યારે એના ઘરે હોય છે. ને સ્ત્રી માટે મને એવું લાગે છે કે બહુ અઘરી પ્રોસેસ, જે પરિવર્તનની પ્રક્રિયા હોય છે, બહુ મન અને મગજ બંનેથી થકવી દે, અને શારીરિક રીતે તો થકવી જ દે છે, કારણ કે પિયરમાં કોઈ છોકરી એટલું બધું કામ કરીને આવતી જ નથી. અને ઇન્ડિયન આપણા ભારતીય શૈલીમાં એવું કહે કે વહુને તો બધું આવડવું જોઈએ. તો
તો એ અપેક્ષાના ભાર સાથે જ આવી હોય છે. તો મને એ વિચારો લખવાની પણ બહુ કોઈક દિવસ હું ભવિષ્યમાં લખીશ એ વિશે. એના વિશે ખાસું કાચું કામ તૈયાર છે, હવે એને શબ્દમાં ઢાળવાનું બાકી છે. તો નવોઢા ઉપર તમારું રિસર્ચ ઓલરેડી રેડી છે અત્યારે. કંઈક એના વિશે તમારા લખાણના કોઈ ડાયરેક્શન વિશે તમારે કંઈક એવું હોય તો? આ તો બહુ લાંબો ટોપિક છે, 1-2-4 લાઈનમાં થઈ શકે એવો નથી. કોઈક બુક પબ્લિશ કરતા પહેલાં જે તમારી પંચ લાઈન હશે બુક માટેની, તો એ કોઈ પંચ લાઈન તમે રેડી કરી છે, અથવા તો એવો કોઈ વિચાર છે કે જે આ બુક હું લોન્ચ કરવાની છું નવોઢા ઉપર, એની ઉપર લખવાની છું? હું અત્યારે કહી દઈશ તો એ મારો એ મરી જશે, બાકી મારા મનમાં છે. યસ યુ કેન જસ્ટ સ્પીક સિમ્પલ આઈડિયા, કંઈ બી જે લખવાના છો એ નહીં, બટ આઈડિયા. ઘણું બધું લખી શકાય એવું છે આ મામલે, કારણ કે સ્ત્રીઓ જ્યારે નવા વાતાવરણમાં જવાની હોય છે ને, ત્યારે પિયરિયાઓ તરફથી તો સૂચનાઓ મળે જ છે. પિયરિયાઓ તરફથી સૂચનાઓ મળે છે, થોડુંક એનું પોતાનું પરસેપ્શન પણ હોય છે. ગભરાયેલી તો છે જ કે ત્યાં જઈને એવું લેબલ નથી લગાવવાનું કે આ છોકરી કામચોર છે કે અથવા તો આને નથી આવડતુંનું લેબલ છે ને કોઈને જ નથી ગમતું હતું. ને એ સિવાય પણ આજુબાજુવાળું જે વાતાવરણ હોય ને, તે લગ્નના દિવસે જ આશીર્વાદ આપતા કે 2 કોડના નામ ઉજાડજે દીકરા, તારા બાપનું નાક નીચું ન થવા દેતી. તો આ બધી અપેક્ષાનો ભાર લઈને પેલી છોકરી સાસરે જાય છે. તમે એમ કહી શકો કે આજની છોકરીઓનું કંઈ એવું નથી, સમાજ બદલાઈ ગયો છે. તો હું આજની દીકરીઓને પણ મળું છું, આજની દીકરીઓ સાથે પણ વાત કરું છું. તેમના પ્રશ્નો કદાચ મને 10 વર્ષ પહેલાં હતા તેના કરતાં જુદા છે. એમને છે ને જીવનસાથી સાથે તાલમેલ કેમનો બેસશે તેમનું ટેન્શન વધારે છે સાસુ કરતાં. સાસુઓ હવે જરા કૂલ થઈ ગઈ છે, કારણ કે એ કદાચ આમાંથી ગુજરીને આવી છે, છતાં એ વાસણ તો ખકડે જ. પણ એ બધુંનું સાથે તાલમેલ સાધીને જીવવાનું એ છોકરી માટે બહુ અઘરું કહી શકાય એવું મને લાગે છે. કે એ જે શરૂઆતના 6 મહિના એક દરેક સ્ત્રી માટે જીવનના અગત્યના મહિનાઓ કહી શકાય, અને એમ કહી શકાય કે એની કસોટી, જીવનની સૌથી મોટી કસોટી એ 6 મહિનામાં થઈ જાય, તમારા લગ્નના 6 મહિનામાં. તમારી આ સંપૂર્ણ એક વાત ઉપરથી મને પર્સનલ એક્સપિરિયન્સની થોડીક સ્મેલ આવે છે. બધી જ સ્ત્રીઓને હોય, અને આ એવું નથી કે હું ખાલી મારી વાત લઈને કહું છું. મને છે ને વાતો કરવાનો પણ બહુ શોખ છે, બધા સાથે વાત કરું. તો જે આજે પરણેલી છે તે લોકો સાથે પણ મેં વાત કરી છે, જે મારી મમ્મીની પેઢીની સ્ત્રીઓ છે તેઓ સાથે પણ મેં વાત કરી છે, અને સદભાગ્યે મારા દાદી નાની હજુ જીવિત છે, તો હું એ લોકો સાથે પણ એ લોકોના સમયની વાત કરું છું. તો આ બધામાંથી આ કાઢેલો સાર છે મારો. એવું નથી કે ખાલી ને ખાલી મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. રાઈટ. આ બધાએ મને જે કહ્યું છે, આજની પેઢી સાથે પણ હું કનેક્ટેડ છું, તો એમને પણ મને એવું જ કહ્યું છે કે દીદી આ 6 મહિના કાઢવા બહુ અઘરા હોય છે, 6 મહિના વરસ પછી તમે એકવાર છે ને ઘરેડમાં સેટ થઈ જાઓ છો. અને અમુક સમય પછી તો સ્ત્રીઓના જીવનમાં એવો તબક્કો આવે કે પછી સાસરે છોડીને પિયર નથી જવું હોતું, કારણ કે અહીંયા બધું સેટ છે. આ મારા ખ્યાલથી સેકન્ડ સ્ટેપ થયું. જે સ્ત્રી સાસરે જાય છે અને પછી આ બધા જ જે તમે વાત કરી એ પ્રમાણેના ઇશ્યુઝ અથવા તો ચેલેન્જીસ ફેસ કરે છે. હું એના પહેલાં ફર્સ્ટ સ્ટેજમાં જવા માગું છું, વિથ યોર પર્સનલ એક્સપિરિયન્સ, વિથ યોર પરસેપ્શન, અને તમારું જે કંઈ એમાં દૃષ્ટિકોણ છે એની સાથે. જીવનસાથી પસંદ કરતી વખતે એક બહુ મોટો ક્વેશ્ચન અને બહુ મોટું કન્ફ્યુઝન છે. ફર્સ્ટ એ, મને જે ગમે છે હું એની સાથે મેરેજ કરું. બીજું એ, મને પછી ગમશે પણ પહેલાં મારો પરિવાર ગમાડશે, પછી મને ગમશે
ને પછી હું એની સાથે મેરેજ કરીશ. આ બે જે પરસેપ્શન છે લોકોના, એમાં કોઈની પાસે હજુ સુધી ક્લેરિફિકેશન નથી. પહેલું કે લોકો જ્યારે લવ મેરેજ તરફ જાય છે, સ્ટીલ હજુ બી સમાજ એટલું બધું એક્સેપ્ટ નથી કરી શકતો. સેકન્ડ, અરેન્જ મેરેજમાં જાય છે તો જ્યારે ડાયવોર્સ થવા ઉપર વાત આવે છે, સ્ટીલ અરેન્જ મેરેજ પછીની વાત કરું, ડાયવોર્સ થવા ઉપર વાત આવે ત્યારે ફરીથી ક્વેશ્ચન તો એ પહેલી સિચ્યુએશન ઉપર જ કરવામાં આવે કે જ્યારે ભાઈ તને જોવા મોકલી હતી, તમે એકબીજાને મળ્યા હતા, તમને ત્યારે એવું ન લાગ્યું કે તમારા બંનેની કમ્પેટેબિલિટી ઉપર ક્વેશ્ચન્સ થશે ફ્યુચરમાં, રાઈટ? તો એ સ્ટેજ 1 છે, એના ઉપર તમારું શું કહેવું છે? સ્ટેજ 1 માટે હું એવું કહી શકું કે લગ્ન એક જુગાર છે, પણ બધા વ્યક્તિઓએ રમવું જોઈએ એકવાર. કુંવારા રહેવા કરતાં, અથવા તો અત્યારે જે નવા નામ આપ્યા છે, લીવ ઇન, સિચ્યુએશનશિપ, અને જે હજુ એનાથી પણ વધારે જાતના નામ છે, મને અત્યારે આ બે જ યાદ આવી રહ્યા છે. હું એવું માનું છું એના કરતાં લગ્નની ગાંઠ વધારે જવાબદારી ભરેલી તો ખરી જ, પણ તમારા સંબંધને એક નવો દિશા અને દશા આપી શકે, તમારી જાતને પણ આપી શકે. તમારો જીવનસાથી જો તમને સારો મળ્યો હોય તો તમારું થોટ પ્રોસેસ છે કે તમારું વ્યક્તિત્વ છે ને, એ ક્યારે બદલી નાખે તમને ખબર ના પડે. અને જે તમે કહ્યું આ અરેન્જ મેરેજ વિશે, તો એના માટે હું મારો પર્સનલ એક્સપિરિયન્સ એવો શેર કરીશ કે બહુ વાંચતી, બહુ વિચારતી વ્યક્તિ તરીકે હું મારી જાતને છે ને બહુ હોશિયાર માનતી. એટલે મેં ડેડી સાથે દલીલ કરેલી કે તમે 10 મિનિટ આપીને કહો છો કે 10 મિનિટમાં છોકરો પસંદ કરી લે, તો હું કેવી રીતના પસંદ કરી લઉં? 10 મિનિટમાં તો એના બેસ્ટ અટાયર અને બેસ્ટ બિહેવિયર સાથે આવ્યો હશે. ઓબ્વિયસલી. હા, 10 મિનિટમાં કોઈ એના એપ દેખાઈ નથી જવાના. તો મારા ડેડીએ કહ્યું કે મારી નજર ધોકો નહીં ખાય. અને હું જે જ્ઞાતિમાંથી બિલોંગ કરું છું ત્યાં છે ને, અમારે ત્યાં બહુ સરસ એક રિવાજ છે. અમારે ત્યાં જે દિવસથી છે ને તે એન્ગેજમેન્ટ જેને નક્કી થાય ને, એ પછી લગ્નના દિવસ સુધી રોજ સવારે છોકરો તમને ઘરે લઈ જાય એના, એટલે સાસરે, અને રાતના 11-12 વાગ્યા પહેલાં તમને ઘરે પહોંચાડે. આ મારી જ્ઞાતિનો રિવાજ છે. એટલે પેલી છોકરી કે જે 2-3 મહિના પણ જો ગઈ હોય સાસરે, તો એની ઘરની જે સામાન્ય કન્ડિશન જેને કહી શકાય ને, તમારું ફાઇનાન્શિયલથી માંડીને લોકોના સ્વભાવ કેવા છે, મારે અહીં કેવી રીતના એડજસ્ટ થવાનું છે, હું કેવી રીતના મારા પતિ સાથે તાલમેલ સાધીશ, એની નાની મોટી આદતો, કુટેવો, એ બધું તમને ખબર પડી જાય. અને મારા દાદી જે આટલી ઉંમર ધરાવે છે ને, તો સાસરે તો મોકલી, પછી હું ઘરે આવી પહેલા દિવસે જ્યારે મને પૂછ્યું કે દીકરા કેવું લાગ્યું, મેં કીધું ના દાદી બધું સરસ છે, વાંધો નહીં આવે. તો એમણે કીધું કે કંઈ વાંધો નહીં દીકરા, અઠવાડિયું જા, જો, પણ જો તને એવું લાગે કે વ્યક્તિ બરાબર નથી, કે આ માણસો સાથે હું તાલમેલ નહીં સાધી શકું, મારી આખી જિંદગી આ ઘરમાં નહીં નીકળશે, તો તું અઠવાડિયું પછી મને ના પાડી દેજે, આપણે સંબંધ કેન્સલ કરી નાખીશું. એ આટલા ડોસા વ્યક્તિની સોચ હતી કે તું આખી જિંદગી રીબાઈ, એના કરતાં 2-3 મહિના રડીને રહી જશે તો એ અમને પાલવશે. ગ્રેટ, ધીસ ઇઝ ધ અલ્ટિમેટ સોલ્યુશન ધેન. મને એવું લાગે છે કે અમારી કાસ્ટ તો પછી આ મામલામાં બહુ પ્રોગ્રેસિવ કહી શકાય એવું વલણ ધરાવે છે. ઓબ્વિયસલી દરેક સ્ત્રીએ, દરેક છોકરી આ કરવું જોઈએ કે ખાલી અને ખાલી, જેમ કે અત્યારે રિવાજ ચાલે છે, ગુજરાતની વાત કરું તો, કે સગાઈ થઈ જાય એટલે લોકો મતલબ એક સાથે ફરવા માટે જાય, એ બધું. પણ એ વખતે એની સાથે માત્ર ને માત્ર પેલો છોકરો જ હોય છે. હા, ફેમિલી નથી હોતું. આ મને એવું લાગે છે કે આ અમારી
જ્ઞાતિનો આ મને સૌથી સારો પોઈન્ટ લાગતો હતો કે આવી રીતના રોજ જઈએ રોજ આવીએ, તમને ફાઇનાન્શિયલથી માંડીને તમારા આજુબાજુનું વાતાવરણ એ લોકો કઈ રીતે તમારી પાકડાની પણ કસોટી થઈ જાય. અને એટલું સારું હોય છે એ કોર્ટશિપ પીરિયડમાં કે ત્યારે છે ને એવી અપેક્ષા વહુ પાસેથી, કેમ કે એ હજુ વહુ બની નથી, થનારી વહુ છે, એટલે એની પાસે એવી અપેક્ષાઓ ના રાખવામાં આવે કે આને બધું જ આવડતું હોય, ઢાળવાની કોશિશ કરવામાં આવે છે એ સમય દરમિયાન. તો એ મને સૌથી સારું એ લાગે છે કે એનાથી છોકરીને જે કોન્ફિડન્સ આવી જાય ને કે ના, હું અહીં મારી આખી જિંદગી સારી રીતે વ્યતીત કરી શકીશ, બાકીનો જે જીવનનો મોટો ભાગ છે જે સાસરામાં મારે કાઢવાનો છે તેમાં મને કોઈ તકલીફ નહીં આપે, એ સ્ત્રીને અલગ કોન્ફિડન્સ આપે. રાઈટ. તો સ્ટેજ 2માં તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, જે તમે મેરેજ પછી શિફ્ટ થયા ટુવર્ડ્સ સાસરે અને પછી યુ હેવ ટુ બીકમ અ રાઇટર? તો એ રાઇટરશિપ પહેલેથી ચાલુ હતી કે એ ઓલરેડી તમારા કરિયરમાં હતી જ? મેં કોઈ દિવસ આવું વિચાર્યું નહોતું કે હું રાઇટર બનીશ કે લખતી હતી. મને વાંચવાનો બહુ શોખ છે અને મેં લગ્ન એ જ કન્ડિશન પર કર્યા હતા. મેં 9 છોકરા જોયા હતા. 9ની પહેલો સવાલ મેં એ જ પૂછ્યો હતો કે તમે કયા પુસ્તકો વાંચ્યા છે? અને ભગવાનની દયાથી મને એવા વ્યક્તિ મળ્યા કે જે એ પોતે પણ વાંચવાના એટલા શોખીન હતા. અમારા શોખને લીધે અમે પરણ્યા. ઘણા લોકોને એવું લાગે છે કે મેં મારા પપ્પાના સ્ટેટસથી નીચે ઉતરીને લગ્ન કર્યા, પણ એ સ્ટેટસ એ નહોતું જોવાનું, મારે પુસ્તકો સાથે જોવાનું હતું. સ્ટેટસનો મતલબ શું છે? ફાઇનાન્શિયલ સ્ટેટસ. ફાઇનાન્શિયલ સ્ટેટસ, ઓકે. તો that doesn't matter with relationship. યસ, આઈ એમ ધ હેપીએસ્ટ વન રાઇટ નાઉ. Okay. આજે હું જે કંઈ પણ અત્યારે મુકામ પર ઊભી છું તેમાં મારા પતિનો બહુ મોટો ફાળો છે. એ જો મને કોન્ફિડન્સ ના આપ્યો હોત તો હું હજુ ગૃહિણી જ હોત, છોકરાઓ જ સાચવતી હોત, ઘર જ સાચવતી હોત. તો એક સ્ત્રી માટે જ્યારે એ જીવનસાથીને પસંદ કરે છે તો હું એ નહીં પૂછું કે કયા ક્રાઇટેરિયા બેઝ તમે પસંદ કરો છો. હું એ પૂછું છું કે તમારા એક્સપેક્ટેશન્સ પ્રમાણે કંઈક ને કંઈક એવી વસ્તુ હશે જે મેચ થતી હશે, અથવા તો એવી કંઈ એક્સપેક્ટેશન હશે જેમાં એ ફિટ બેસતા હશે. એના પછી તમે એક જીવનસાથીને પસંદ કરો છો. એક લેખક તરીકે જ્યારે તમે બેસો છો કોઈ છોકરાની સામે, ત્યારે એ જે ફર્સ્ટ ક્વેશ્ચન જે તમે કીધો કે તમે કેટલા પુસ્તકો વાંચ્યા છે, બીજી એવી કઈ બાબતો છે જે તમે પ્રાઇમરીલી એક સ્ક્રીનિંગ કરો છો કે એમાં હું કઈ રીતે આને ચેક કરી શકું? એટલે મેં જ્યારે વિષ્ણુને પસંદ કર્યા ત્યારની ઘટના પૂછો છો તમે? યસ. મને વાતો કરવાનું બહુ ગમે, તો હી ઇઝ ગુડ એટ ઇટ. અને આજની તારીખે પણ અમારા ઘરમાં એવું કહે છે કે આટલી બધી વાતો તમે શું કરી? હા, એક સ્ટેજ પછી વાતોનો સ્ટોક બી પૂરો થઈ જવો જોઈએ. નહીં, એ દિવસે Okay. જ્યારે અમને એકલા બેસાડીને સમય આપવામાં આવ્યો હતો તો યુઝ્યુઅલી 10 મિનિટમાં પતી જાય લોકોનું કોન્વર્સેશન. અમે 15-20 મિનિટ કોન્વર્સેશન કર્યું હતું. તો અમને પછી અઠવાડિયું 2 અઠવાડિયા થયા પછી ઘરવાળાઓ પૂછતા હતા તમે લોકોએ આટલી બધી શું વાતો કરી? કે જેની સાથે હું વાત કરી શકું, જેની સાથે હું ખુલી શકું, એને હું ચોક્કસ પ્રેમ કરી શકું. પરફેક્ટ. ચલો, એના પરથી આપણે સ્ટેજ 3 ઉપર આવ્યો. એક વખત લગ્ન જીવન સ્ટાર્ટ થઈ ગયા પછી ટુ બીકમ અ સક્સેસફુલ વુમન એન્ડ સ્પેશિયલી બિઝનેસ વુમન, એ બી ગુજરાતમાં આવ્યા પછી કયા ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા છે? મારે એવા કોઈ, સાચું કહું તો એવા કોઈ મારે ફેસ કરવા નથી પડ્યા. મારું ફિલ્ડ એવું છે કે હું ઘરેથી જ કામ કરું છું અને મારા સાસરિયાઓનો અને મારા પતિનો મને પૂરેપૂરો સપોર્ટ છે. જ્યારે કોઈ પુરુષ માટે એમ કહેવાય છે ને કે
પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે, તેવી રીતના પુરુષ માટે પણ, એટલે સ્ત્રી માટે પણ એટલું જ સત્ય છે કે કોઈ સ્ત્રી તો જ સક્સેસફુલ હોઈ શકે કે જ્યારે એની પાછળ કોઈ પુરુષ ઊભો હોય, બેકઅપ પ્લાન લઈને બેઠો છે કે ચાલ કંઈ નહીં, એક કોન્ફિડન્સ આપે કે કંઈ વાંધો નહીં, તું જા, હું જોઈ લઈશ. તો એ એટલા શબ્દ બહુ મેટર કરે છે કોઈ પણ સ્ત્રી માટે. ₹1,00,000 પગાર પણ જો એ પાડતી હોય દર મહિને, તો પણ જ્યારે કોઈક દ્વારા એને આવું કહેવામાં આવે છે ને કે તું જા, અમે જોઈ લઈશું, તો એ શબ્દ એ સ્ત્રી માટે બહુ મેટર કરે છે. કારણ કે ઉત્ક્રાંતિના ટાઈમથી સ્ત્રીને ઘરની જવાબદારીઓ સાથે બાંધી દેવામાં આવી છે, અને કશે ને કશે છે ને તે સ્ત્રી પણ એવું વિચારે કે હું આ પતાવીને જઈશ, આ જે ઘરના કામ છે તે મારા છે. અને એવું નથી કે આ કોઈ બર્ડન આપવામાં આવ્યું છે, એ અમે જાતે સ્વીકારેલું બર્ડન છે. પણ એ બર્ડન લોકો એક્સેપ્ટ કરે છે એ વાત સાચી, બટ લોકોને બર્ડન તો લાગે જ છે એટ ધ એન્ડ. તમે નહીં, જો તમે અલગ રીતે જુઓ, મારી એક દીકરી પણ છે ને એક દીકરો પણ છે, અને બધી મદદ કરાવતા ઘરમાં પતિ પણ છે. તો એ બે જ્યારે કામ કરતા હોય ને, મેલ પ્રજાતિ જે અમારા ઘરની છે, તો મેં એવું કહ્યું હોય કે ચલો તમે લોકો, હું જરા કામમાં બિઝી છું, આ કપડાં ફોલ્ડ કરી દેજો. તો એ જે કપડાં ફોલ્ડ કર્યા હોય ને, તે વાળવાની, તેની મૂકવાની ઢબ એ લોકોની એટલી સુવ્યવસ્થિત નથી હોતી. કરી લેશે, મારા માટે થઈને કરી લેશે, મને ખબર છે, પણ મારી 3 વર્ષની દીકરી એની જ સામે એના જેટલા નાના નાના કપડાં જે વાળીને ફોલ્ડ કરીને વ્યવસ્થિત મૂકશે ને, તે પેલા 2 કરતાં અલગ હશે, વ્યવસ્થિત હશે. એટલે એનો મતલબ એમ થાય છે કે મેડ ફોર ધેટ. હા, પુરુષોને એટલી ઘરકામની એટલી એ જ નથી. હું એવું નથી કહેતી કે બધા જ પુરુષો એવા હોય છે, પણ અમુક દ્રષ્ટિ છે ને, અને અમુક તમે એમ કહો ને સ્કિલ, તે ભગવાને અમુક સ્ત્રીને આપી છે ને અમુક પુરુષોને આપ્યા છે. અમુક એના એરિયા છે જ્યાં એ ડોમિનેટ કરી શકે. એટલે સ્ત્રીઓને ક્લીનલીનેસ ટેબલ વધારે ગમતું હોય. સ્ત્રીનું ઘર ગંદુ હોય તો જરાક અકળામણ થાય કે તમે આવું કેવી રીતે કરી દીધું, જ્યારે પુરુષને એટલો ફરક ના પડે. અને આમાં બધામાં એક્સેપ્શન્સ હોય જ છે, એટલે કોઈ એવું ના માની લેવું કે આ અમે એવા નથી. ધીસ આર ધ જનરલાઇઝ સ્ટેટમેન્ટ. હા, આ જનરલાઇઝ છે. યસ, દરેક પોતપોતાની રીતે પોતાના વિચારોથી આગળ વધે, પણ આ મોટે ભાગે એવું હોય છે. રાઈટ. તમારી લેખક તરીકેની જે જર્ની છે એ કેવી રીતે શરૂ થઈ? હું અને મારા હસબન્ડ પહેલાં પૂના રહેતા હતા. એમની પૂનામાં જોબ હતી, તો ત્યાં મારી પાસે કરવા માટે કંઈ હતું નહીં, નાનો દીકરો હતો, તો આખો દિવસ હું ત્યાં પણ પુસ્તકો જ વાંચતી હતી. તો આમ જ અમને એક દિવસ મન થયું, એમને પણ વાંચવાનો શોખ હતો ને મને પણ, તો અમે ફ્યુ ગુડરીડ્સ કરીને એક બુક રિવ્યૂ માટે પેજ ચાલુ કર્યું હતું. અને એ પેજ ખાસું હિટ ગયું, અને સારા પબ્લિશરો અમારો સંપર્ક કરવા લાગ્યા કે અમે તમને દર મહિને અમુક બુક મોકલીએ, તમે એના રિવ્યૂ લખીને બોલીને મોકલી આપો. તો એ બુક રિવ્યૂ કરતાં અમને એવું થયું કે હું પણ લખી શકું, કારણ કે એમાં એવું પણ થયું છે કે ઘણા સારું કન્ટેન્ટ અમને મળ્યું અને ઘણું વાહિયાત પણ આવ્યું. પણ તમે પબ્લિશર સાથે એકવાર વાત થઈ ગઈ હોય એટલે તમારે યુ હેવ ટુ કમ્પ્લીટ દેટ, અને પછી એના વિશે રિવ્યૂ પણ લખવો જ પડે. રાઈટ. તો વિષ્ણુનું કહેવું એવું હતું કે તું આવું કામ જો પબ્લિશ થઈ શકતું હોય તો તું તો ઘણું સારું લખે છે, એકવાર કોશિશ કરી જો, ફેલ થશે તો કંઈક આપણું તો કંઈ જવાનું તો છે નહીં.
અને ત્યાં સમય પણ ઘણો બધો હતો મારી પાસે, તો મેં લખવાનું સ્ટાર્ટ કર્યું અને બાય ગોડ ગ્રેસ મારી બુક પબ્લિશ થઈ ગઈ. બટ દેટ ઇઝ વેરી યુનિક બુક વિથ યુનિક ટાઇટલ એન્ડ યુનિક રાઇટઅપ, આઈ વુડ સે. ટાઇટલ શું છે બુકનું? રાધાકૃષ્ણના પ્રેમપત્રો. રાધાકૃષ્ણના પ્રેમપત્રો. એવું તમારા મતલબ દિમાગમાં કઈ રીતે સ્ટાર્ટ થયું કે કોઈ બુક, જેમ કે કોઈ વાર્તા હોઈ શકે, કોઈ નોવેલ હોઈ શકે, કોઈ નોન ફિક્શન કેટેગરીમાં કંઈક બોડી મતલબ ડેવલપમેન્ટ એરિયાઝ કે પર્સનાલિટી ડેવલપમેન્ટ હોઈ શકે, તમે એક અલગ જ કંઈક યુનિક વસ્તુ જે ક્રિએટ કરી છે, રાધા અને કૃષ્ણ વચ્ચેના પ્રેમપત્ર, એવો આઈડિયા કઈ રીતે આવ્યો? આમ જોવા જઈએ તો રાધા અને કૃષ્ણએ વૃંદાવન છોડ્યું પછી મળ્યા નથી એ બે એકબીજાને ક્યારેક. પણ એક દિવસ આમ જ ભગવાનને પૂજા કરતી હતી અને ઊભી થઈ અને લાલાની સામે જોઈને મને એવું થયું, એટલે હું એવું કહી શકું કે મને કૃષ્ણએ કહ્યું કે તું લખ. તો મારી જર્નીમાં કાનાજીએ મને પ્રેરણા આપી, તમે એમ કહી શકો. આત્મસ્ફૂર્ણા કહેવાય, આઈ થિંક. ના, હું એમ જ કહીશ, કાનાજીએ પ્રેરણા આપી. કારણ કે એવું થયું છે મારી સાથે આ જર્નીમાં. અને તમે ઘણા બધા લેખકો જે લોકોએ જો કૃષ્ણ વિશે લખ્યું હોય, તમે એમના એક્સપિરિયન્સ અથવા તો એમની લખેલા પુસ્તકો વાંચો ને, તો પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ પુસ્તક અમે નથી લખ્યું, મારી પાસે લખાવડાવ્યું છે. તો આ અનુભવ મને પણ થયો છે. અને કાનાને લખવો એટલે મને આ જર્નીમાં એક ચમત્કારિક વાત આખી જે બુક લખતી હતી એ દરમિયાન એ લાગી કે મેં કોઈકને કહ્યું એ ના હોય કે મને આ રેફરન્સ બુકની જરૂર છે, છતાંય મારી નજર સામે કે મને ગમે ત્યાંથી એ બુક મળી જતી. અને અમે પૂના રહેતા હતા તો મારે સુરત આવવું પડતું. ઘણી બુક એવી હતી કે જે ખરીદી ના શકાય, જે મને લાઇબ્રેરીમાંથી જ પ્રાપ્ત થઈ શકે એવી હતી. તો એના માટે મારે કોઈ દિવસ દોડવું પડ્યું. અમારા સુરતમાં ચોક બજાર પાસે, ટાવર પાસે રોડ પર બુક વેચાય. તો મને ઘણી બધી જૂના એકદમ ત્યાંથી પુસ્તકો મળી આવ્યા છે. ખાણમાંથી હીરા મળે એમ. કાનાને તમે કેટલો વાંચ્યો છે બુક લખતા પહેલા? ઘણો બધો. હું નાનપણથી વાંચતી આવતી હતી એમને. એટલે એક દિવસ વિચાર આવ્યો ને લખાઈ ગયું એવું નહોતું. ઈચ્છા કાના વિશે લખવાની, આજે મેં કહ્યું ને કે મને કિન્નરો વિશે લખવું છે, મને સ્ત્રીઓ વિશે લખવું છે, એવી રીતે કાના વિશેની ઈચ્છા પણ વર્ષોથી હતી. પણ એક દિવસે કંઈક મનમાં તરંગ આવ્યો અને કૃષ્ણને એક જ પત્ર હજુ લખ્યો હતો. અને એક જ એ પત્ર જ્યારે સાંજે વિષ્ણુ ઘરે આવ્યા ઓફિસથી, મેં બતાવ્યો અને એ કહે કે તું આગળ વધારા. અને એ પણ બહુ સારા રીડર છે, એટલે એમને ખ્યાલ છે કે આ કન્ટેન્ટ ચાલે એવું છે કે નથી ચાલે એવું. જો એમનો ઇન્ટરેસ્ટ એ ઘડીએ બંધાઈ ગયો હશે એક પત્રમાં, તો જ એમણે મને આવી સલાહ આપી હોય એવું હું માનું છું. હજુ મેં એમને આજ દિન સુધી કોઈ દિવસ પૂછ્યું નથી. કાના વિશેનો કોઈ પણ એક શબ્દ પેનથી કાગળ ઉપર ટપકાવતા પહેલાં તમે બહુ બધું રીડ કર્યું, બરાબર? તો બહુ બધી કથાઓ, અમુક સિરિયલ જેમ કે કૃષ્ણ જે રામાનંદ સાગરે બનાવી હતી, પ્લસ લોકો પાસે ભગવદ્ ગીતાનું નોલેજ છે, લોકો પાસે મહાભારતનું નોલેજ છે, જે જનરલ નોલેજ જનરલ ડોમેનમાં અવેલેબલ છે. તમારા એક્સપિરિયન્સમાં કાના વિશેની કોઈ એવી વાત જે કદાચ જનરલ ડોમેનમાં બી નથી અને કદાચ લોકોના મોઢે બી નથી, છતાં બી એ યુનિક વસ્તુ છે, તો એવી કોઈ વાત છે કાનાની જે તમે શેર કરી શકો? કાનાએ જ્યારે અભિમન્યુના પુત્રને જીવિત કરવાનો હતો ત્યારે એવું કહ્યું કે હું આખી જિંદગી જો બ્રહ્મચારી રહ્યો હોઉં
તો આ પુત્ર જીવિત થાય, મારો જે ભાણેજ છે તે જીવિત થાય. તો એ પુત્ર જીવિત થયો હતો, પરીક્ષિત. યસ. એટલે આ મને એક જે કદાચ બહુ લોકોના જાણમાં નથી એવી વાત છે કે એણે બ્રહ્મચારી પોતાની જાતને કહ્યો હતો. અને આખી જિંદગી લોકો એવું કહે છે કે એની તો 16,108 રાણીઓ અને ગોપીઓ સાથે રાસલીલા કરી છે એણે. તો એનો મતલબ શું થયો? 8 તો પટાણી જ હતી. યસ. જે 8 પટરાણી હતી તેની સાથેના લગ્ન એમના કહી શકાય કે ત્યારે જ આર્યાવ્રત, જે અત્યારે આપણે ભારત જેને કહીએ છીએ, આર્યાવ્રતમાં એવી પરંપરા હતી કે સ્ત્રી જ્યારે અનુનય કરે ને ત્યારે પુરુષ ના નહીં પાડી શકે. તે તો કદાચ આજે જ છે. કોઈ સ્ત્રી જ્યારે જો છોકરીએ પ્રપોઝ કર્યું હોય ને તો ના પાડવાના ચાન્સીસ તમે એમ કહી શકો કે 90% હોય છે. 10% કેસમાં હવે કદાચ ના પાડી દે, પણ 90% છોકરો હાથ પાડે. હું તો 99% કહું છું. તો એ વખતે સ્ત્રીનું અપમાન ગણાતું. અને આ જેટલી પણ 8 પટરાણીઓ છે તેમાંથી આપણને ખાલી રૂક્ષ્મણી વિશે ખબર છે કે રૂક્ષ્મણીએ લેટર લખીને કહ્યું કે મારું હરણ કરો. શૈબ્યા હતી, જેને ચારુહાસિણી કહે છે, તો એના પિતાએ એવી શરત મૂકી હતી કે જે 7 આખલાને નાથે એક સાથે પાછો, તેની સાથે મારી દીકરીના લગ્ન કરાવો. તો એ પણ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ શરત હતી. અને ચારુહાસિણીને હતું કે હું તો આખી જિંદગી કુંવારી રહી જઈશ. અને કૃષ્ણ ત્યારે હીરો તરીકે આર્યાવ્રતના સ્ટેજ પર ઉભરી રહ્યા હતા. એટલે એમણે સંદેશો મોકલો કે તમે, સંદેશો તો ના કહી શકાય, પણ એની વ્યથા ગમે તે રીતે કૃષ્ણ સુધી પહોંચી. ચારુહાસિણીની વ્યથા પહોંચી અને કૃષ્ણ આવ્યા તારવા. જાંબવતી અને સત્યભામા. તો જાંબવતી અને સત્યભામા માટે એવું કહી શકાય કે સ્યમંતક મણિ હતો. એ મણિ રોજ 8 ભાર સોનું આપતો એવું કહેવાય છે. અને સૂર્ય શું તેજથી દીપતો હતો. તે સત્યભામાના પિતાને સૂર્યનારાયણ ભગવાને આપ્યો હતો. હવે જે 8 ભાર સોનું આપતો હતો, કૃષ્ણને સારી ભાવનાથી એવું થયું કે શત્રાજીત, તમે આ મણિ રાજ્યને આપી દો, લોકોનું પણ કલ્યાણ થશે. અને આ મણિ રખીને કોઈ તમારી પાસેથી ચોરી ગયું તો આપણું દ્વારકાનું પણ ખરાબ ના દેખાય. શત્રાજીતે જ્યારે આવું કહ્યું, કૃષ્ણએ જ્યારે આવું કહ્યું ત્યારે શત્રાજીતને થયું કે આ તો કાળિયો ઠાકુર છે, સામ દામ દંડ ભેદમાં એકદમ પાવરધો છે, આ ગમે તે રીતે મણિ મારી પાસેથી લેશે. એટલે એણે એના ભાઈને આપી દીધો. અને એનો ભાઈ કૃષ્ણની બીકથી ગળામાં લટકાઈને ફરવા લાગ્યો. અને એમાં એક દિવસે શિકાર ખેલવા ગયો. શિકાર કરવા જતાં એનું જ મૃત્યુ થઈ ગયું. અને એ મણિ જે શિકારના ગળામાં ફસાઈ ગયો હતો તે જાંબુવને જોયો. અને જાંબુવને એ મણિ પોતાને હસ્તક કરી લીધો. આ બાજુ દ્વારકામાં વાત ફેલાવા લાગી કે આ કૃષ્ણએ ચોક્કસ શત્રાજીતના ભાઈને મારી નાખ્યો છે. અને લોકો એવી વાત કરવા માંડ્યા કે આ મણિ પણ ચોરાઈ ગયો ને આનું મૃત્યુ થયું છે, ચોક્કસ કૃષ્ણએ જ કર્યું છે. હવે એ કલંકને ધોવા માટે કૃષ્ણ તપાસ કરવા ગયા અને ત્યાં તેમનો સામનો જાંબુવન સાથે થયો. યુદ્ધ થયું, એમાં કૃષ્ણ જીત્યા. તો જીતેલો પક્ષ એ જમાનામાં કંઈક સારું અર્પણ કરે. ત્યારે રાજકન્યાઓ અર્પણ કરતા કે શૂરવીર સાથે મારી દીકરી વળે. ત્યારે શૂરવીરતા એક, તમે આજે આપણે જેમ ફાઇનાન્શિયલ સ્ટેટસ જોઈએ છે ને, એવી રીતના ત્યારે શૂરવીરતા જોવાતી, ક્વોલિટી. તો એવા વ્યક્તિ જોડે મારી દીકરી પરણે તો એમ કરીને એને જાંબુવતી સાથે લગ્ન કરાવે.
પછી મિત્રવિંદા અને કાલિંદી. તો એમની પણ કૃષ્ણને અનુનય કર્યો કે તમે અમને સ્વીકારો, અને કૃષ્ણએ લગ્ન કર્યા. અને બાકીની જે 16,000 છે તે નરકાસુર નામના એક રાક્ષસ કે દાનવ કહી શકાય, નોટ રાક્ષસ, દાનવ કહી શકાય, તેની કેદમાં હતી. અને આ બધી ક્ષત્રિય કન્યાઓ હતી. તો કૃષ્ણએ કન્યાઓને ઉગારી તો લીધી, અને પછી જે ક્ષત્રિય કન્યાઓ હતી તેમના માતા પિતાને પત્રો લખ્યા કે તમારી દીકરીઓ મારી પાસે છે, સહી સલામત છે, તમે દ્વારકા આવીને લઈ જાઓ આ કન્યાઓને. તો એના માતા પિતાએ કોઈ જવાબ ન વાળ્યો, અને જેટલાએ વાળ્યો તેમણે એવું કહ્યું કે તમને જે ઠીક પડે તે કહો, હવે આ કન્યાઓને અમે સ્વીકારી ના શકીએ, આ કન્યાઓ તો કલંકિત છે, નરકાસુરના મહેલમાં રહીને આવી છે, આ સ્વીકાર નહીં થઈ શકે એનો. તો કૃષ્ણએ આ કન્યાઓને કહ્યું કે હું તમને અહીં માનભેર દ્વારકામાં રાખીશ, તમારું માન મર્તબો બધું સચવાશે. ત્યારે એ કન્યાઓએ કહ્યું કે અન્ન વસ્ત્રની ખોટ તો અમને નરકાસુરની કેદમાં પણ નથી પડી, પણ તમે એમ કહો છો કે અમે માનથી રાખીશું, પણ લોકો તો અમને એ જ દ્રષ્ટિએ જોશે કે આ નરકાસુરની કેદમાં રહીને આવેલી કન્યાઓ છે. જે સામાજિક દરજ્જો પ્રાપ્ત થવો જોઈએ તે અમને કદી નહીં થાય. અને એટલે એ બીજી 16,000ને પરણ્યા. અને આ જે કહો છો કે બ્રહ્મચારી, તો એનું વિધાન ઓશોએ બહુ સરસ રીતે કહ્યું છે કે જે કાર્યમાં તમે તમારી હા પણ નથી, તમારી ના પણ નથી, તમે સ્થિત પ્રજ્ઞ છે, જેના માટે પર્ટિક્યુલર વર્ડ જે છે તે સ્થિત પ્રજ્ઞ, કે હું સુખમાંય નથી, હું દુઃખમાંય નથી, હું સમતોલ છું. તો સ્થિત પ્રજ્ઞતાથી જે પણ કોઈ કર્મ કરવામાં આવે છે તે કર્મનું ફળ જે કહીએ ને આપણે સારું ખરાબ બને છે તે નથી બંધાતું. એટલે કૃષ્ણએ પોતાની જાતને બ્રહ્મચારી કહ્યા છે આટલા લગ્ન કરવા છતાં. તો સ્થિત પ્રજ્ઞ એક અવસ્થા છે, જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી, કે સ્વાર્થ અથવા તો કોઈ પણ અપેક્ષા વગર, હા, પ્લસ પોતાનો કોઈ પણ ફાયદો જોયા વગર, પ્લસ બીજા મને શું કહે છે એ પણ ઇગ્નોર કરીને, આ બધું એક સાથે ભેગું થઈ અને એક અવસ્થા બની સ્થિત પ્રજ્ઞ. ડેફિનેશન તો હું નહીં કરી શકું, બટ જે હું સમજ્યો છું એવું તમને કહી રહ્યું છું. તો આજના સમયમાં આ જ સિચ્યુએશન, સેમ સિચ્યુએશન સપોઝ બને કે કોઈ પણ સ્ત્રી કોઈ એવા પુરુષ સાથે લગ્ન કરે કે જેનાથી જે પુરુષની કોઈ ખરાબ આદતો હોય, કે જે પુરુષનું બિહેવિયર કાઇન્ડ ઓફ દાનવ કે રાક્ષસ જેવું હોય, એના પછી એ એનાથી છૂટા પડે, મતલબ ડાયવોર્સ કરીને છૂટા પડે. તો બીજી વખત જ્યારે એ સ્ત્રી મેરેજ કરવા માટે રેડી થાય તો હાલમાં એને બહુ બધા પ્રોબ્લેમ્સ એક તો ફેસ કરવા પડે છે. ફર્સ્ટ ઓફ ઓલ એની પાસે એક લેબલ છે ડાયવોર્સીનું. સેકન્ડ, એની પાસે એક શું કહેવાય કે એક બોજ લઈને ચાલે છે કે મારી પાસ્ટમાં આટલું બધું ખરાબ મારી સાથે બન્યું છે એ. અને થર્ડ, સમાજ ડાયરેક્ટ તો સ્વીકારવા તૈયાર જ નથી કે છોકરીનો કોઈ પ્રોબ્લેમ નહીં હોય, કેમ કે સમાજનું એક વિચારવું છે કે તાળી એક હાથે ના પડે ને બે હાથે પડે, વોટ એવર ઇટ ઇઝ. આઈ ડોન્ટ બિલીવ ઇટ. બટ જ્યારે સ્ત્રી જાય છે સમાજમાં ફરીથી મેરેજ કરવા માટે, ત્યારે બધા પ્રોબ્લેમ એને ફેસ કરવા પડે છે. તો કૃષ્ણની એવી કોઈ ક્વોલિટી અથવા તો એવું કોઈ આચરણ કે જેનાથી મોટિવેશન મળી શકે આ સ્ત્રીઓને જેઓ આ પ્રોબ્લેમ ફેસ કરે છે? કૃષ્ણનું આચરણ તો તમે નહીં કહી શકો, પણ દ્રૌપદીને વસ્ત્રાહરણ પછી એણે જે પહેલા વ્યક્તિને યાદ કર્યો હતો દુપટ્ટો પકડીને, તે કૃષ્ણ હતા. યસ. અને કૃષ્ણની છબી આમ જુઓ તો તમે કહી શકો કે એ તો ચીર હરનારો છે. એને ચીર પૂરવા માટે દ્રૌપદી યાદ કરે છે.
ચીર હરનારાની કૃષ્ણની ઇમેજ છે, તેને ચીર પૂરવા માટે કૃષ્ણને યાદ કરે છે દ્રૌપદી. તો આનાથી મોટું એનું કૃષ્ણનું ચારિત્ર્યવાન હોવાનું, સ્થિત પ્રજ્ઞ હોવાનું બીજું કયું સબૂત હોઈ શકે? રાઈટ. સો જે લોકો મેન્ટલી કદાચ ડિસ્ટર્બ થતા હશે રિલેશનશિપ્સના લીધે સ્પેસિફિકલી, એના માટે તમારો શું ઉપાય છે અથવા તો શું તમારો સુઝાવ છે કે જે લોકો મેન્ટલી ડિસ્ટર્બ થતા હોય એ લોકોને શું રીડ કરવું જોઈએ કૃષ્ણના બાબતે કે જેનાથી એમને એક મગજ શાંત રહે પ્લસ કોઈ બીજો કોઈ ખરાબ વિચાર ના આવે? ઓશોનું કૃષ્ણ વિશે બહુ સરસ બુક છે. શું નામ છે બુકનું? ઓશો દ્વારા લિખિત કૃષ્ણ વિશે. બુકનું નામ જ છે કૃષ્ણ વિશે. કૃષ્ણ વિશે, ઓકે. અને હું એવું માનું છું કે તમારે જો કૃષ્ણ વિશે લખવું હોય ને તો તમારે ઓશોને વાંચવા પડે. એવું નહીં કે કોઈ પણ પુસ્તક, મને તો એક કથાકારે એવું કહ્યું હતું કે વ્યાસપીઠ પર બેસનારો દરેક વ્યક્તિ ઓશોને વાંચ્યા વગર ના બેસી શકે. તમારે વાંચવું પડે એ વ્યક્તિને, તો તમારું ડિલિવર કરેલું સાર્થક થાય. યસ. શું છે એવી વાત ઓશો કૃષ્ણ વિશેમાં? કોઈ પણ એક હાઇલાઇટ? ઘણી બધી. કૃષ્ણ વિશે જ નહીં, એમણે એ બુકમાં ગૌતમ બુદ્ધ છે, મહાવીર છે, જીસસ ક્રાઇસ્ટ, જે મહાન હસ્તીઓ થઈ ગયા બધાને પોતાની દ્રષ્ટિએ મૂલવ્યા છે, જે વિશે આપણે વિચાર્યું જ ન હોય. એ દ્રષ્ટિએ કૃષ્ણ મારી આગળ ઉગડા, એ દ્રષ્ટિએ ક્રાઇસ્ટ મારી આગળ ઉગડા છે, એ દ્રષ્ટિએ મેં ગૌતમ બુદ્ધને જોયા છે. મને જો આજ સુધી કોઈક બહુ પુસ્તક ટચ કરી ગયું હોય તો એ ઓશોનું કૃષ્ણ વિશે છે. તો કાનાની સેવા કરતા હોય, કાનાને માનતા હોય, એમણે આ પુસ્તક વાંચવું જરૂરી છે? ના, એવું કંઈ નથી. જે કાનાની સેવા કરતા હોય ને તે લોકો અલગ પોતાના એમાં જીવતા હોય છે. કાનાને આત્મસાત કરવા માટે કોઈ પુસ્તક વાંચવું પડે એવું હું નથી માનતી. તમે કાનાને, આ મારો અનુભવ છે, હું કાનાને મારું કોઈ કામ અટક્યું હોય અને હું કહું સવારે પૂજા કરતા, કાના જોઈ લેજે, આ મારું આ કામ અટકવું ના જોઈએ, અથવા તો મારી કોઈક તકલીફ હોય અને હું એને કહું, તો આજ દિન સુધી એવું નથી બન્યું કે એણે મારો જવાબ નથી સાંભળ્યો, અથવા તો મને એણે મારે અનુકૂળ પરિસ્થિતિઓ એણે નથી કરી, એવું નથી બન્યું, મારી જોડે તો નથી જ બન્યું. તમારી શ્રદ્ધાનો વિષય છે. તમે મારું પુસ્તક વાંચો તો એમાં દરેક પાને કદાચ એવું કહી શકાય કે, અથવા તો દરેક પત્રમાં કશે ને કશે તમને શ્રદ્ધાવટ જરૂર દેખાશે. તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ. રાઈટ. તમે લખેલા પ્રેમ પત્રમાં, રાધા અને કૃષ્ણના પત્રોમાં તમારો ફેવરિટ પત્ર કયો છે? મોસ્ટ ફેવરિટ તો બધા જ હશે, તમે જ લખ્યા છે, બટ મોસ્ટ ફેવરિટ કે જેને લખીને અથવા તો એ પર્ટિક્યુલર પત્ર વાંચીને લોકોએ તમને કંઈક સ્પેશિયલ કોઈ કોમ્પ્લિમેન્ટ આપ્યું હોય? મારા માટે કદાચ પહેલો લખેલો પત્ર જ બહુ સ્પર્શી ગયેલો, અને શરૂઆત તમારી દમદાર હોવી જોઈએ, તો એ મારા માટે હંમેશા સ્પેશિયલ રહેલો છે. કે શું છે પત્રમાં દમદાર વાત? જેમાં કૃષ્ણ એઝ અ કન્ફેશન કહે છે કે આટલા વર્ષોથી તો મેં તને યાદ નથી કરી, હું તો હવે દ્વારકાધીશ થઈ ગયો છું, તું હજુ વૃંદાવનની ગોવાલની જ છે, પણ હું તને સાચું કહું તો હું તને આજે પણ બહુ જ યાદ કરું છું. અને જીવનના આ ફેઝમાં હું જ્યારે ઘણી બધા પ્રશ્નો સાથે એકસાથે લડી રહ્યો છું, ત્યારે મને એક સથવારાની જરૂર છે જેની સાથે હું વાત કરી શકું. તો તું મારો એ સથવારો બને એવી મારી ઈચ્છા છે. અને એનાથી એ બે વચ્ચેના પત્રોની શરૂઆત થાય છે. બાકી આઈડિયલી કોઈ જગ્યાએ કૃષ્ણ અને રાધા એકબીજાને મળ્યા વૃંદાવન છોડ્યા પછી, કે એ લોકોએ આવી રીતના કોઈ પત્ર લખ્યા, એવી કશે કોઈ જ વાત નથી. આ
કાલ્પનિક છે. કોઈ રેફરન્સ નથી છતાં પણ વર્ચ્યુઅલી તો રાઈટ છે કે આટલા વર્ષોનો પ્રેમ થયા પછી કદાચ એ લોકો પત્ર વ્યવહાર તો કરતા હશે. વી ડોન્ટ નો કે એ સમયમાં શું થયું હશે, બટ હા, હું માનું છું તમારી વાત પરથી અને તમારા બુકના વર્ડ્સ પરથી કે કદાચ જો કૃષ્ણ અને રાધા બંને પત્ર વ્યવહાર કરે તો કદાચ આ જ રીતે કરે. તમે કોઈ પણ મંદિર જોઈ લો, મહારાષ્ટ્રનું વિઠોબા રૂકમાબાઈનું મંદિર છોડી ને તમે કોઈ પણ મોટે ભાગે ગુજરાતના તો ખરા જ, પણ ઇન્ડિયાના પણ જેટલા મંદિરો જોઈ લો ને, તો ત્યાં તમને કૃષ્ણની સાથે રાધાજી જ ઉભેલા દેખાય. તમે વૃંદાવન જાઓ છો તો રાધે રાધે જ જપો છો. તો એ નામ સદીઓથી જોડાયેલું નામ છે. ને આમ પણ આપણને બધાની એવી લવ સ્ટોરી છે ને કોણજાને બહુ જ ગમે છે કે જે પૂરી ના થઈ હોય. મતલબ રોમિયો જુલિયટ લઈ લો, હીર રાંઝા લઈ લો, કઈ લવ સ્ટોરી પૂરી થઈ છે? લગ્ન જીવન જે લોકો સાથે ગાળે છે ને તે લોકોની સ્ટોરી નથી હોતી. જે પ્રેમી પ્રેમિકા બની જાય છે ને તે લોકોની સ્ટોરી હોય છે. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. મને બી આ ધ્યાનમાં નથી આવ્યું કે જેની બધાની લવ સ્ટોરીઝ જેની પૂરી નથી થઈ એ લોકો જ ઇતિહાસમાં નામ ધરાવે છે. રાઈટ, પણ આ સત્ય છે. રાઈટ. તો અને આપણને પણ સમાજમાં પણ જે લોકોના લગ્ન થઈ ગયા ને, ઓહો, દે ગોટ મેરીડ, દે લીવ હેપીલી એવર આફ્ટર, પણ જે લોકોનું જો બાકી રહી ગયું હોય ને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ તમને ખબર હોય ને, તો અમુક વર્ષો પછી પણ આજે મેં તારી પેલી ફ્રેન્ડને જોઈ હતી એમ કરીને બીજા ફ્રેન્ડ પણ એ બુઝાયેલો અંગારો પણ કોઈ વાર સળગાવવાની કોશિશ કરી જ નાખે. અને એ ઘા જરાક લાગે પણ જીવનભર કદાચ ચચરે કે આની જગ્યાએ આ હોત તો જિંદગી કદાચ વધારે સારી હોત. આમ પણ કલ્પનાઓ મનુષ્યને કહે ને કે જીવતા રાખે છે. રાઈટ. પણ આ તો આઈ થિંક દરેક પુરુષની સ્ટોરી થઈ. સ્ત્રીની પણ હોઈ શકે એવું કંઈ નથી. સ્ત્રીની તો ઓબ્વિયસલી હશે જ. જો પુરુષની છે તો સ્ત્રીની બી હશે જ. બટ તમે જે વાત કરો છો એના ઉપરથી કે દરેકની એક યુનિક સ્ટોરી હશે. આ ના હોત તો આ થાત. દરેકના શું કહેવાય માઇન્ડમાં એક જે કહેવાય ને ડ્રીમ ગર્લ તો હશે જ. રાઈટ. તમારા મતે પ્રેમનો મતલબ શું છે? તમે પ્રેમ બહુ લખ્યો છે, તમે રાધાકૃષ્ણનો પ્રેમ જોયો છે, તમે ખુદ પણ પ્રેમ કર્યો હશે, તો પ્રેમનો મતલબ શું છે એક્ઝેક્ટલી તમારા મતે? પ્રેમ એ કે જે તમને તોડી નહીં નાખે, તમને જોડી દે. બહુ સિમ્પલ લેંગ્વેજમાં આન્સર આપ્યો તમે. પ્રેમ જે તોડી નહીં નાખે, તમને જોડી દે. ઘણી વાર આપણે આજુબાજુ એવું જોયું હોય કે તું મને પ્રેમ કરે છે ને તો તું આ કરી દે, તું પ્રેમ છે એટલે હવે કરશે. એ તો બહુ ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ પણ લેવાય છે અને લેવાની ટ્રાય તો કરાય જ છે. બે અલગ છે. તું પ્રેમ કરે છે ને એટલે કરશે તો વાંધો નહીં, પણ એવું નથી હોતું. તમારે તો જીવનમાં આગળ વધવાનું જ છે, પણ તમે જેને પ્રેમ કરો છો તેનું સન્માન સચવાય, તેનો આત્મવિશ્વાસ વધે, તે જીવનમાં આગળ વધે, તે પણ તમારા માટે એટલું જ મહત્વનું હોવું જોઈએ. તો તમે સાચો પ્રેમ કર્યો એવું પુરવાર થાય. તો પ્રેમ અને પોઝેશન વચ્ચે એક દિવાલ છે. એક્ઝેક્ટલી. તમે જે વાત કરો છો એ પોઝેશનની વાત કરો છો, રાઈટ? અને લોકો પ્રેમ અને પોઝેશનને જોડી દે છે, રાઈટ? જેના લીધે ઘણી બધી ટોક્સિક રિલેશનશિપ્સ સમાજમાં જોવા મળે છે. પતિ હંમેશા એવું જ વિચારે છે કે આના પર તો મારો હક છે. હક નથી હોતો. તમે પ્રેમથી સ્ત્રી પાસે ગમે તે માંગો, તમે જીવ પણ માંગી દો ને તો એ જો સાચો પ્રેમ કરતી હશે તો આરામથી આપી દેશે. પણ એના માટે પ્રેમ હોવો જોઈએ, પોઝેશન નહીં. રાઈટ. સપોઝ કોઈ ટોક્સિક એવી રિલેશનશિપમાં છે જ્યાં પોઝેશન હદ કરતાં બી વધારે છે, લોકો ઘણી વખત તું મારી નહીં તો બીજા કોઈની નહીં, કાઇન્ડ ઓફ વર્ડ્સ વાપરતા હોય છે, બરાબર?
કદાચ કોઈ આવી સિચ્યુએશનશીપમાં કોઈ ફસાય છે, રાઈટ, તો ત્યાંથી કદાચ એ બહાર નીકળી જાય, પોલીસ છે, સમાજ છે, માતા પિતા છે, બધાની હેલ્પથી કદાચ બહાર નીકળી જાય, પણ એની મેન્ટલ સિચ્યુએશન થોડી ડિસ્ટર્બ થાય છે એ કેસમાં. સાચી વાત. તો એ મેન્ટલ સિચ્યુએશનને રિવાઇવ કરવા માટે શું કરવું જોઈએ? એકવાર કંઈક કાગળ તમે ફાડી નાખો અથવા તો ડૂચો કરી નાખો ને, પછી એ પહેલા જેવો નહીં થઈ શકે. અને જો પુરુષ દ્વારા એ કોન્ફિડન્સ તોડવામાં આવ્યો હોય ને, તો હું એવું માનું છું કે બીજો એનાથી સ્ટ્રોંગ એટલે ફિઝિકલી સ્ટ્રોંગ નહીં, મેન્ટલી ઇમોશનલી સ્ટ્રોંગ પર્સન એ સ્ત્રીને જોડી શકે. એ કદાચ એક આગળ પર સ્ત્રીનું કામ એ પુરુષ કરે. એક પુરુષે જેણે તોડી છે તે નહીં, પણ કોઈક બીજો એનાથી ચડિયાતો પુરુષ એ સ્ત્રીને જોડી પણ શકે, વિશ્વાસ પાછો લાવી પણ શકે. પણ એ બહુ અઘરું કામ છે અને એવા વ્યક્તિઓ એકચ્યુઅલી મળતા નથી. એ કેસમાં રીડિંગ હેલ્પ કરી શકે? ઘણું બધું. તમારું કોઈ સજેશન? એટલે રીડિંગ બુક રીડિંગ કરવું જોઈએ. હું કલ્પનાઓમાં રાચવા વાળી વ્યક્તિ છું. મને કલ્પનાઓ બહુ ગમે, એટલે હું તો કોઈ પણ વાતનું સોલ્યુશન મારા વાંચવામાં જ શોધું છું. અને બાય ગોડ ગ્રેસ મને એન્ડ ઓફ ધ ડે એમાંથી હું મારો એક્સપિરિયન્સ કહું તો એમાંથી મને લગતું મળી પણ જાય છે. અને સેલ્ફ મોટિવેશનથી મોટું બીજું કંઈ જ નથી. તમારે જાતે જ ઊભા થવું પડે. કોઈ બોબો તો તમને હાથ આપી દે કે દીકરા લે, ચલ હાથ લે, પકડ, ઊભી થા, પણ પગને જોર તમારે આપવું પડે. રાઈટ. પણ આ સિચ્યુએશનમાં લોકોનું થોડું અલાઇનમેન્ટનું બેલેન્સ થોડું હલી જાય છે. હા, તો એના માટે પ્રોફેશનલ હેલ્પ હવે તો બહુ કોમન થઈ ગઈ છે અને તમને બહુ સરળતાથી મળી પણ જાય છે. ત્યાં સુધી લોકો પહોંચતા નથી. કદાચ કોઈ પ્રોફેશનલ હેલ્પ લેવા સાયકેટ્રિસ્ટ પાસે કોઈ જાય અથવા તો કોઈ એવા માણસ પાસે જાય તો લોકો કદાચ પરસેપ્શન એવું બનાવવા લાગે કે આ તો કંઈક મેન્ટલ સિચ્યુએશન થોડી હલી ગઈ છે અથવા તો કંઈક પ્રોબ્લેમ છે. લોકો હાઇલાઇટ કરવા નથી માંગતા એ વસ્તુ, એટલા માટે ત્યાં સુધી પહોંચતા પણ નથી. બટ પેલું કહેવાય ને કે તમને તાવ આવ્યો હોય ને તો તમે કદાચ પેરાસિટામોલ લઈ શકો, તમને ખ્યાલ હોય તો, પણ તમારે એના માટે મેડિકલ સ્ટોર જવું પડે લેવા માટે, બરાબર? તો એ તો જગજાહેર થઈ ગયું કે તમે મેડિકલ સ્ટોર પેરાસિટામોલ લેવા માટે ગયા. પણ સપોઝ તમને જો નોલેજ છે તો તમે એ તાવ કદાચ ઠંડા પાણીના પોતા મૂકીને બી ઉતારી શકો છો. હું જે વાત કરી રહ્યો છું ઠંડા પાણીના પોતા મૂકીને ઉતારવાની વાત કરું છું. કદાચ આપણે મેડિસિન લેવા માટે સક્ષમ નથી તો પહોંચી નથી શક્યા, અથવા નથી પહોંચવું મારે, તો કદાચ એને ઇઝીલી મારે રિમૂવ કરવું છે મારી લાઈફમાંથી, તો કઈ રીતે થશે? પોઝિટિવ અભિગમ જાળવી શકાય કે હું મારી જાત માટે પૂરતી છું અથવા તો પૂરતો છું અને હું આમાંથી એક દિવસ ચોક્કસ બહાર આવીશ. સારા પુસ્તકોનું વાંચન, મેડિટેશન જાતે જો કરવું હોય, અને હવે તો રિલેશનશિપ કાઉન્સેલર પણ આવે છે એવું મને જાણવા મળ્યું છે કે એ લોકો પણ તમારી ડૂબતીને અહીંયા તારી આપે કે જે કહી ના શકાતું હોય તે બોલી. પણ એ પણ તમે કહો છો એ પ્રમાણે ખર્ચાળ ઓપ્શન છે. તમારે કોઈ કે બહાર જવું જ ના હોય, જણાવવું જ ના હોય, તો એના માટે તો તમે પુસ્તકો, સારું સોશિયલ મીડિયા પર આવતું કન્ટેન્ટ, એમાં રીલ નથી આવતી, યુટ્યુબ પર ઘણું સારું કન્ટેન્ટ અવેલેબલ હોય છે, પણ લોકોને જોવાનું કે કરતાં પેલી 5-10 સેકન્ડની રીલ ને એ જોવાનું કદાચ વધારે ગમે છે. પણ ઘણું સારું કન્ટેન્ટ આવતું હોય છે. તમે સારું સંગીત સાંભળી શકાય, મોર્નિંગ એક્સરસાઇઝ કરી શકાય. ટૂંકમાં મનગમતી વાતો કદાચ રૂટીનમાં શરૂ કરે કે મને જો વાંચવું ગમે છે તો વાંચું છું, મને ડાન્સ ગમે છે તો ડાન્સ કરું છું, મને બીજું કંઈ ગમે છે તો એ પર્ટિક્યુલર એરિયામાં હું જો કોઈ રમત ગમે છે તો રમત રમું છું.
તો દેટ કેન બી અ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ હિલિંગ, કે ત્યાંથી સ્ટાર્ટ થઈ શકે અને પછી ધીમે ધીમે પોઝિટિવ એટીટ્યૂડ પ્લસ બુક રીડિંગ પ્લસ સારા લોકોને મળે, એના પછી એનાથી થોડું હિલિંગ સ્ટાર્ટ થાય. કેમ કે આ બહુ બધા લોકોનો પ્રશ્ન છે, એક માણસનો પ્રશ્ન નથી. કદાચ કોઈ વધારે એજ્યુકેટેડ માણસો હશે તો એ કદાચ ડૉક્ટર સુધી બી પહોંચી જશે, રિલેશનશિપ કાઉન્સિલર સુધી બી પહોંચી જશે. કદાચ કોઈ માણસને બી મળાવી શકશે કે ના તું આને રેફરન્સ લે અને યુ કેન ડેવલપ યોર સેલ્ફ, સિમ્પલ, બરાબર. બટ જે લોકો કશું નથી કરી શકતા એના માટેનો પ્રશ્ન છે કે શું લોકો કેટલી વસ્તુઓ પોઝિટિવલી ફોલો કરી શકે. ઘણીવાર એકચ્યુઅલી તમે જે કહો છો ને એ સંદર્ભમાં એ વ્યક્તિને પોતે પણ નથી ખબર હોતી કે મારી સાથે કંઈક ખોટું છે, અથવા તો હું મારી જાતને બાંધી નથી શકતી, અથવા તો હું કંઈક ખોટું મારી સાથે થઈ રહ્યું છે, પણ એની પોતાને આઈડિયા નહીં આવે કે હું કોઈકની મદદ લઉં અથવા તો હું કંઈક એ દિશામાં પ્રયાણ કરું. એ પણ બહુ મોટો ઇસ્યુ છે કે જ્યારે તમને ખબર જ ના હોય કે મને તાવ આવે છે તો તમે કહ્યું એ પ્રમાણે પેરાસિટામોલ કેવી રીતના લે, ખબર જ ના હોય કે તાવ છે, કંઈક થાય છે શરીરમાં, પણ શું થાય છે એની પેશન્ટને પણ નથી ખબર. એવું છે, કંઈક થાય છે મનમાં. ટોક્સિક રિલેશનશિપમાં ઓલવેઝ આવું બનતું હોય છે, જેને ખબર નથી હોતી કે મારી જોડે કંઈક ખોટું થઈ રહ્યું છે. એકચ્યુઅલમાં સમાજની જે દ્રષ્ટિએ જોવા જાઓ તો ઘણું બધું ખોટું હોય છે, પણ કદાચ તમે સ્ત્રીને પૂછો કે તારી જોડે શું ખોટું થયું તો કદાચ બોલી બી નહીં શકે, એને કદાચ ખ્યાલ નહીં હોય મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું. અને જો કદાચ કોઈક એવી વ્યક્તિ બહારની એને અરીસો બતાવવાનું કોશિશ કરે ને તો એ વ્યક્તિ એવું જ કદાચ માને કે આ મને બહુ ખોટી સલાહ આપે છે, તો રિબેલિયસ થઈ જશે, એકચ્યુઅલમાં એની સામે લડવાનું સ્ટાર્ટ કરી દેશે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે કે કોઈકને એવી સલાહ આપી હોય કે આમાંથી તું જેટલી જલ્દી બહાર આવી શકે કદાચ તો તારા માટે સૌથી સારું છે, એ વ્યક્તિને એવું લાગવા માંડે કે આનાથી મારી ખુશી જોવાતી નથી એટલે મને આવી સલાહ આપે છે. ચલો, લોકોના દિમાગને તો કોઈ રીતે પહોંચી ન શકાય. નહીં, એટલે આવી વ્યક્તિઓનું મગજ પણ અલગ રીતે કામ કરતું હોય, આપણી જે સીધી દ્રષ્ટિથી જોતા હોય એવું કદાચ નહીં પણ હોય. તમારી સોશિયલ મીડિયા પ્રોફાઇલનું એનાલિસિસ કરતા એવી ખબર પડી કે તમારો ઓબ્સેશન ટુવર્ડ્સ સુરત બહુ વધારે છે. એનું કોઈ ખાસ રીઝન? હું પૂના રહી આવી છું એટલે સુરતનો મારો પ્રેમ પછી છલકીને બહાર ઉભરાયો છે. સુરત અને તાપી હવે એવા વસી ગયા છે મારા મનમાં કે હું બંનેને છોડી શકું એવી કોઈ કન્ડિશનમાં નથી. અને એવું નથી કે સુરત વિશે મારો પ્રેમ કંઈ 1 વર્ષમાં જાગી ગયો છે, અથવા તો પુનાથી આવ્યા પહેલાં મારી જન્મભૂમિ કર્મભૂમિ બંને સુરત રહ્યા છે. તો એના માટે ને તમે નહીં માનો, મારી પાસે આજની તારીખે પણ હું જ્યારથી મોટી થઈ, એમ કહી શકાય મોટી એટલે ઇન ધ સેન્સ કે સમજતી થઈ, વસ્તુઓનું મહત્ત્વ સમજતી થઈ, ત્યારે 8મા ધોરણમાં લખેલી કોઈ સારી ગમેલી કશેથી વાંચીને જે બાબતો અથવા તો કોઈ પુસ્તકનો સાર તે હજુ પણ સચવાયેલો છે મારી ડાયરીઓમાં. તો એ બધું મેં જે ભેગું કર્યું હતું ને તે મારું હોમવર્ક બનીને મને અત્યારે ફળ આપે છે, આટલા વર્ષો પછી. હા, ત્યારે ઇન્સ્ટાગ્રામ ક્યાં હતું. બટ સુરતની કોઈ એક સ્પેશિયલ અને ખાસ વાત જે લોકો કદાચ બોલતા હોય છે, કર્ણની ભૂમિ છે, આ છે, તે છે, હું એ વાત નથી પૂછી રહ્યો, બટ સુરતની તમારા મતે કોઈ એક ખાસ વાત જેનાથી તમને બહુ વધારે પડતું ઓબ્સેશન છે? તાપી. એ તો અમદાવાદ પાસે સાબરમતી પણ છે. અમારી તાપીની વાત અલગ છે, પણ એનું કારણ એ છે કે સુરતની છે ને મૂળ કહેવાતી જે જ્ઞાતિઓ છે, ક ખ ગ ગ નામથી અમે સુરતમાં એવી રીતના ઓળખાઈએ છીએ, કણબી, ખત્રી, ગોલારાણા અને ઘાંચી. એ એવું કહેવાય કે સુરતની મૂળ કહેવાતી જ્ઞાતિઓ છે. તો એ લોકોની સાથે તાપીનો નાતો એવો છે ને કે જે હવે કદાચ
તૂટે નહીં. અમારા દરેક તહેવાર સાથે, દરેક જમવાની આઈટમ સાથે, કે ઇવન તમે અમારા ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે પણ તાપી જોડાયેલી છે. એવું કહેવાય છે કે આ જે સિન્થેટિક કપડાં જે સુરતમાં બનાવવામાં આવે છે, સુરતમાંથી જ મોસ્ટલી જે સિન્થેટિક જાય છે ને વર્લ્ડ વાઇડ, તે મોસ્ટલી સુરત ખાતે જાય છે. મોસ્ટલી કહું છું, એવું નથી કે 100% સુરતથી જાય છે, પણ મોટે ભાગે. તો એના માટે એવું કહેવાય છે કે જે કપડા પર, એ સિન્થેટિક કપડા પર જે રંગ બેસે છે ને, તે સુરતના પાણીથી બેસે છે. અને સુરતની આ તાપી નદી કે જે સૂર્યપુત્રી કહેવાય છે ને, તેને તાપી પુરાણ મુજબ એવું એમાં લખવામાં આવ્યું છે કે સુરતના કાંઠે જે પણ પ્રજા વસે તે સમૃદ્ધિને વરે. એટલે તાપીને આશીર્વાદ છે સુરત દાદાના, એવું કહી શકાય. રાઈટ. તો એટલા માટે તમારું કનેક્શન બહુ વધારે પડતું મજબૂત છે. રાઈટ. શું પ્લાન છે એમાં? સોશિયલ મીડિયામાં શું સ્ટ્રેટેજી છે ડેવલપમેન્ટની? મને થોડુંક વાંચ્યા અને વિચાર્યા પછી મને એવું લાગ્યું કે લોકોને છે ને સ્ટોરી સાંભળવી બહુ ગમે છે. ઓકે. બહુ ગમે. કોઈક હું એવી વાત કરતી હું ને તો લોકોનું ધ્યાન તરત ખેંચાઈ જાય છે. પણ એ લોકોને મેં જે જાડા જાડા બુક વાંચ્યા છે તેવું વાંચવું નથી ગમતું. પણ હું 5 મિનિટમાં કે 2 મિનિટમાં એના વિશે કંઈક ખાસ બોલી દઉં કે જેમાં એમાં લખેલું બધું આવી જતું હોય, તો એવું સાંભળવું ગમે છે. અને આજના જમાનામાં મને નથી લાગતું કે નવી પેઢી જેને જેન ઝી ને આલ્ફા આપણે કહીએ છીએ, એ બધા કાંઈ આટલું બધું કરશે રીડિંગ, નો ડાઉટ. પણ એ આખું બદલાયેલું કલ્ચર છે. તે કદાચ આ પોડકાસ્ટ સાથે વધારે જલ્દીથી જોડાઈ જશે, યુટ્યુબ સાથે જોડાઈ જશે, રીલ સાથે જોડાઈ જશે. તો મને એવું લાગ્યું કે આવું કંઈક કન્ટેન્ટ કે જે લોકો સમજીને, સાંભળીને પોતાની જાત વિશે ગર્વ કરી શકે. સુરતીઓ પોતાની જાત પર કહી શકે કે અમે આ છીએ, અમારો ઇતિહાસ આ છે, અમારી સંસ્કૃતિ આ છે. તો મને એવું લાગ્યું કે હું સારી રીતે એ પર્પઝ સર્વ કરી શકીશ. બીજી સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ઘણા બધા લોકોને ખ્યાલ પણ નહીં હોય જે સુરતની આ જે ખાસિયત છે. હા. કે જે તમારા માધ્યમથી કદાચ લોકોને ખબર પડશે. ઘણા મને એના માટે થેન્ક યુ પણ કહે છે કે તમે ના કહ્યું હોત તો અમને આ સ્ટોરી અમારી જ્ઞાતિ વિશે કે અમારી આ સુરતમાં અમે જે એરિયામાં રહ્યા છીએ ને જ્યાં રહીને મોટા થયા છે તેની હકીકત અમને ખબર જ નહોતી. રાઈટ. કેટલા મહિનામાં અમે એક્સપેક્ટ કરી શકીએ કે વિમ્મી વિષ્ણુ ચેવલીની બીજી બુક આવશે? કામ ચાલી રહ્યું છે, પબ્લિશર પર છે. હા, બટ કોઈ એટલે લખવાનું કામ ઓલમોસ્ટ પતી ગયું છે એમ કહી શકાય. હવે એડિટિંગ બાકી છે અને થોડું મઠાડવાનું. શું ફાઇનલ ટાઇટલ શું છે? અત્યારે તો હું ફિક્શનલ લવ સ્ટોરી લખું છું, ટોટલ ફિક્શન, તદ્દન કાલ્પનિક છે. લવ સ્ટોરી? હા, પણ પુરાના જમાનાની. તો પછી આ જમાના જોડે કનેક્ટ કઈ રીતે કરશે? અમે લેખકો છે ને એટલું બધું વિચારીને નથી લખતા કે આ કોઈકને ગમશે કે નહીં ગમે. કોઈ લેખક કદાચ એવું વિચારીને નહીં લખતો હોય. અમારી પ્રજાતિ ધંધા કરવાવાળા હોય, બિઝનેસમેન, તે લોકો એવું વિચારે કે આમાંથી પ્રોફિટ થશે કે લોસ થશે. અમને એ લખતા હોય કે જે અમને ગમતું હોય, જે અમારી કલ્પનામાં હોય. રાધાકૃષ્ણના પ્રેમપત્રો પણ એ કંઈક કાલ્પનિક છે, ક્યાં સત્ય છે? છતાં એનું 2nd એડિશન થયું. રાઈટ. એટલે કાલ્પનિક કલ્પનાઓ જ જીવાડે છે, મને એવું લાગે છે. હોપલેસ પર્સન કોઈ થઈ જાય તો પછી એનું જીવન જ ત્યાં પૂરું થઈ જાય. તો કલ્પનાઓ તો ઓબ્વિયસલી જીવાડતી હોય. આઈ કેન કોરિલેટ ધેટ સિમ્પલી. રાઈટ. આજથી 5 વર્ષ પછી આ નામ ક્યાં હશે જે તમારું નામ છે? ઘણું બધું કરવું છે મારે એક વક્તા તરીકે,
એક રાઇટર તરીકે હજુ ઘણા બધા પુસ્તકો મારા બહુ લાંબુ મારું રીડિંગ લિસ્ટ છે. એટલીસ્ટ મર્યા પહેલાં બધા વંચાઈ જાય એવી ઈચ્છા છે. સ્ક્રિપ્ટ રાઇટિંગ કરવું છે કોઈ સારી મૂવી માટે. હજુ સુરત વિશે ઘણું બધું લોકોને જણાવવું છે, જેનાથી જાત વિશે ગર્વ કરી શકે સુરતી લાલાઓ. રાઈટ. તો સેલ્ફ લવ તો ઓલમોસ્ટ એક્સપ્રેસ તમે કરી જ દીધો છે, પ્લસ બુક લવ બી તમે બહુ ઇન્ટરેસ્ટિંગલી એક્સપ્રેસ કર્યો છે, અને પ્લસ તમે રાઇટિંગ બી કરો છો. હવે સોશિયલ મીડિયામાં તમે બી થોડું ધીમે ધીમે ડેવલપમેન્ટ કરી રહ્યા છો, રાઈટ? તો એક રાઇટર, એક એન્કર અને એક સ્ત્રી, આ 3 હેસિયતથી કદાચ લોકો તમને ઓળખતા થશે ફ્યુચરમાં. અત્યારે બી ઓળખતા હશે, પણ ફ્યુચરમાં વધારે ઓળખતા થશે. આ બધાની વચ્ચે તમારો કોઈ એવો એક્સપિરિયન્સ કે જે તમને લાગતું હોય કે આ મારું હર્ડલ હતું અને આઈ જસ્ટ કેમ એક્રોસ ધીસ હર્ડલ, મેં એ હર્ડલમાં આ રીતે થિંકિંગ કર્યું અને આ ડિસિઝન્સ લીધા, સો આઈ એમ હિયર વોટ આઈ એમ. એક હર્ડલ એવું કહી શકાય કે એક ટાઈમ પર લોકો એવું મોડા પર મને કહી ગયા હતા કે તું જીવનમાં કંઈ નહીં કરી શકે, અથવા તો તારી પાસે એવી કોઈ કાબેલિયત નથી, તું ઘર પણ નહીં સાચવી શકે. આજે હું ઘર પણ બહુ સારી રીતે સાચવું છું, મારું કામ પણ એ સાથે કરું છું, અને એ બધામાંથી બહાર આવીને જે લોકો બોલ્યા છે તેના કરતાં પણ કદાચ આજે હું એ લોકો કરતાં તો સક્સેસફુલ જ છું. પણ એમાંથી મારી જાતને બહાર લાવી. જો એ દિવસે હું એ પકડીને બેઠી હોત તો આજે તમને આ વિમ્મી ના દેખાત. યસ. તો જ્યારે એ લોકો એવા નેગેટિવ વર્ડ્સ બોલીને ડિમોટિવેટ કરતા હતા ત્યારે તમે શું કરતા હતા? મેં ત્યારે સાંભળ્યું. મારા હસબન્ડ છે ને મને બહુ સારી રીતે આજની તારીખે પણ એક વાત એવી શીખવાડી છે કે કોઈ પણ દિવસ છે ને કોઈ વ્યક્તિને સામો જવાબ નહીં આપવાનો. તમારો સમય આવશે ને એ સમય જવાબ આપશે. જો તમે સાચા હો તો સમય જવાબ આપશે. પાછું એ પણ કહી દઉં, તમારી મહેનત દેખાય જ છે. ભગવાન કદી એટલો નિર્દયી નથી થતો કે તમે કરેલા, હું કહું છું ને, હું ડાયરી મેન્ટેન કરતી હતી ત્યારે હું કદાચ નહોતી જાણતી કે હું આવું કંઈક લખીશ ભવિષ્યમાં, અથવા તો હું લેખક બનીશ. પણ મેં એ મારી આટલા વર્ષોની મહેનત કે જેના માટે એના માટે પણ લોકો કહેતા આ શું આખો દિવસ લખ્યા વાંચ્યા કરે, શું મળવાનું હતું આને, શું મળ્યું તે એ લોકોને હજુ આજની તારીખે પણ કદાચ નહીં જ સમજાય જ નહીં. સમજાતું હશે પણ હવે એક્સપ્રેસ નહીં કરી શકે કેમ કે ઓલરેડી બની શકે યુ હેવ પ્રૂવડ સેલ્ફ. તો એ અઘરું છે લોકો માટે એક્સેપ્ટ કરવું. રાઈટ. એક દિવસમાં કોઈક ઊભું નથી થઈ જતું. તમારી વર્ષોની મહેનત હોય છે, તમારો થોટ પ્રોસેસ હોય છે, પછી એ વ્યક્તિ આજે મુકામ પર પહોંચીને બોલતો હોય અથવા તો ઊભો હોય છે. એક દિવસમાં કોઈ વ્યક્તિ જે તે બની નથી જતા, પણ એ ઘણાને એવું દેખાતું જ નથી કે આ એક દિવસની મહેનત નથી. ઘણા પગથિયાં એકલી ચડી હશે પછી કશે પહોંચી છે. આજનો એક ગૃહિણીઓનો બહુ મોટો ક્લાસ છે, જો હાઉસવાઇફ છે એનો બહુ મોટો ક્લાસ છે. મતલબ નંબર્સ ઓફ હાઉસવાઇફ્સ બહુ વધારે છે. ક્યારેક એમના મનમાં 1-2 ક્વેશ્ચન્સ કદાચ થતા હશે. પહેલો ક્વેશ્ચન એવો છે કે મારી પાસે એજ્યુકેશન છે, વોટ એવર ઇટ ઇઝ, કોઈ પણ ફિલ્ડમાં, બરાબર. એજ્યુકેશન હોવા છતાં બી હું હાલમાં જે મારી ડ્યુટી છે ટુવર્ડ્સ માય હસબન્ડ એન્ડ માય ઇનલોસ એ હું કરી રહી છું. પણ મેં આટલું બધું ભણ્યું એનું શું? પહેલો પ્રશ્ન છે. સેકન્ડ છે કે ઘણી બધી હાઉસવાઇફ એવી છે કે જેમને દિમાગમાં એક પ્લાન સેટ છે, પ્લાન ટુવર્ડ્સ ધ વર્ક, કે કદાચ હું આ સ્ટાર્ટ કરી શકું, પહેલું સ્ટાર્ટ કરી શકું, આમ કરી શકું, તેમ કરી શકું.
એ પ્લાનનું નેક્સ્ટ સ્ટેપ જે ઇમ્પ્લિમેન્ટેશન છે એ કોઈ દિવસ થતું નથી, અથવા તો ઇમ્પ્લિમેન્ટેશન કરવાની ટ્રાય કરે ત્યારે બહુ બધું રેઝિસ્ટન્સ અને સહન કરવું પડે. જો આ બે ક્વેશ્ચન્સ જેને છે અને તમારી શું એડવાઇસ છે? Don't hesitate to hire a house help. Don't hesitate. ઓકે. ઘણી સ્ત્રીઓ મેં એવી જોઈ છે કે જે લોકોને એવું લાગે કે હું મારા ઘરનું કામ નહીં કરું અથવા તો હું આ ઘરની ધુરા નહીં સાચવું તો મારું ઘર નહીં સચવાય. એ બહુ મોટું મિથ છે. ઓકે. અને સ્ત્રીઓ એટલી સરસ મેનેજમેન્ટમાં એટલી કુશળ હોય, જો તમારું રસોડું તમારા ઘઉં, ચોખા, અનાજ, કઠોળ આટલી સરસ રીતે જો સાચવી શકતી હોય જે સ્ત્રી, તે મેનેજમેન્ટમાં કુશળ હોય ને તો જ સાચવે. તો એમાં કુશળ છે, પણ એને એવું ઠસાવી દેવાય કે તારા વગર તો ઘર ચાલશે જ નહીં. અને એ પોતે પણ અંદરથી એવું માને છે કે હું નહીં કરું તો કંઈ જ નહીં થાય. એટલે એમાંથી બહાર નીકળીને જે એને એકચ્યુઅલ કરવું છે તે નથી કરી શકતી. અને બીજું રીઝન તમે આમાં એ પણ કહી શકો કે કશે ને કશે સ્ત્રીને એવું પણ હોય છે કે આ મારા હાથની સત્તા અથવા તો જે મારું વર્ચસ્વ છે તે ઘર થકી છે, હું એ છોડી દઉં તો કદાચ મારું એ નહીં રહે, હોલ્ડ નહીં રહે ઘર પર કે વ્યક્તિઓ પર. શું ફરક પડશે એનાથી? આઈ ડોન્ટ નો. ઘણી સ્ત્રીઓ એવું વિચારે છે પણ કે હું બહાર કામ કરવા જાઉં તો પછી ઘરે કોણ, છોકરાઓને કોણ જોવે, આ કોણ કરે, પેલું કોણ કરે, સાદી ભાષામાં કહું તો એવી રીતના વિચારે. અને આ જ કોમન પ્રશ્ન છે જે સ્ત્રીઓને તમે કહો છો ને કે કેમ આવું વિચારે, કેમ આગળ નથી વધતી, કેમ એ લોકો પાસે કોઈ પ્લાન નથી, અને પ્લાન છે તો એક્ઝિક્યુટ કેમ નથી થતો. હું નથી માનતી કદાચ પુરુષો પાસે જેટલી કલા હશે ને તેના કરતાં સ્ત્રીઓ પાસે વધારે છે. આ ક્રોશિયો છે, ઘણાને ગોડ ગિફ્ટ હોય, જેમ મને લખવાનું ગોડ ગિફ્ટ છે તેમાં ક્રોશિયો તરત આમ તમે તમારી સામે વાત જોશે પણ નહીં અને સ્ત્રી આમ કરી નાખશે, પણ એ ઘર પૂરતું જ સીમિત રહી જશે, ઘરમાં 2-4 જગ્યાએ ટાંગ્યું હશે. કેમ એને ના બનાવી શકાય બિઝનેસ? કેમ એમાંથી ના કમાઈ શકાય? એ હાથની કળા છે જે તમને જ આવડે છે. કદાચ કચ્છની સ્ત્રીઓ ભરે છે, કેટલું સરસ ભરત ગૂંથણ હોય છે, મને બહુ ગમે. મને નથી આવડતું, મારી મમ્મીએ બહુ કોશિશ કરી, હું નથી શીખી શકી. રાઈટ. એને કોમર્શિયલાઇઝ કરી શકાય. સ્ત્રીઓ પાસે તો ઘણી બધી કળા છે જે પુરુષો પાસે નથી. ટ્રાય ટુ આઈડેન્ટિફાય એન્ડ ટ્રાય ટુ ઇલ્યુમિનેટ ધેટ. સિમ્પલ કે એને જે તમને ખબર છે કે મને આવડે છે થોડું હાઇલાઇટ કરવાનું ટ્રાય કરો. હવે તો સોશિયલ મીડિયા છે જેનાથી ઇઝીલી હાઇલાઇટ થઈ શકે. અને તમને મળી જ રહે કામ, કેમ નહીં મળે? તમારી શરૂઆત ભલે નાની હોઈ શકે, પણ એ નાની તો નાની શરૂઆત. મેં પણ નાનીથી જ શરૂઆત કરેલી. પહેલાં એક કાવ્ય જ લખ્યું હતું, અછાંદસ, તે પણ છંદમાં એ નહોતું, પણ એ નાની શરૂઆત હતી. પહેલો પગ કશે મૂકવો પડે, પછી તમને પગથિયા દેખાતા જાય, ધુમ્મસ હટતું જાય. So towards the end, I want you to give an advice, a simple advice. જે લોકો હાલમાં રિલેશનશિપમાં છે, જે લોકો રિલેશનશિપમાં જવાના છે, હું સિરિયસ રિલેશનશિપની વાત કરું છું, રિલેશનશિપમાં જવાના છે અને ફ્યુચરમાં કદાચ એ મેરેજમાં બી કન્વર્ટ થઈ શકે, આ બધા લોકો માટે એક પ્રેમ રિલેટેડ અથવા તો પ્રેમ માટે કોઈ એક એડવાઇસ કે જેનાથી લોકોને આઈડેન્ટિફાઈ થઈ શકે કે હું જે પસંદ કરી રહ્યો છું, કરી રહી છું, એ સાચું છે કે નહીં. ઇવન પ્રેમ નામનો વર્ડ અમારા બંને વચ્ચે એક્ઝિસ્ટ કરે છે કે નહીં. તો એવી કોઈ વાત કે કોઈ એડવાઇસ એટ ધ એન્ડ. હું કહું એ ઘણા પહેલાથી સંજય દત્ત કહી ચૂક્યો છે. કોણ? મુન્નાભાઈ MBBS માં.
आई डोंट नो मुन्ना भाई और लगे रहो बेमाती एक मूवी में कि वो अगर तुमसे छोटों के साथ कैसे बिहेव करता है, अगर वो अच्छे से बात कर रहा है तो वो तुम्हारे लिए सही है. ही विल ट्रीट यू योर होल लाइफ लाइक क्वीन. આ ગર્લ્સ માટે છે. બટ એ તો કદાચ સબ્જેક્ટિવ બી હોઈ શકે ને કે તમારાથી નાના માણસ સાથે તમે કેવી રીતે બિહેવ કરો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બટ ઇટ ઇઝ સબ્જેક્ટિવ. હા, સબ્જેક્ટિવ હોઈ શકે, હું એ ના નથી પાડતી. કેમ કે સિચ્યુએશન એવી છે કે આઈ હાવ ટુ ઇમ્પ્રેસ ધ ગર્લ, તો હું કોઈ પણ હથકંડા અપનાવીને ઇમ્પ્રેસ કરવાની ટ્રાય કરીશ. આંખ કાન ખુલ્લા રાખીને જોવું પડે તમે જ્યારે કોઈને જજ કરવાના હોવ. અને બીજું એ છે કે આ બધું માટે પણ છે ને કે તમારે એ વ્યક્તિ સાથે સમય પસાર કરવો પડે. એ વ્યક્તિ સાથે સારા સમયમાં પણ અને ખરાબ સમયમાં પણ ઊભા રહેવું પડે. તો તમે વ્યક્તિને જજ કરી શકો કે આ વ્યક્તિ મારા માટે સારો છે અથવા તો હું આની સાથે સર્વાઈવ કરી શકીશ લાઈફ લોંગ. એના માટે જીવવું પડે, એની સાથે એની તકલીફોમાં પણ સાથ આપવો પડે અને સુખમાં પણ ઊભા રહેવું પડે. તો જ ખબર પડે કે આ સુખમાં કેવી રીતના રહે છે, છકી નથી જતો, દુઃખમાં કેટલો જલ્દી ઊભો થઈ જાય છે. તો આઈડેન્ટિફાય કઈ રીતે થશે કે પ્રેમ છે કે નહીં? તમારું મન ગવાહી આપે, મને તો એવું લાગે. મન તો કદાચ ચંચળ છે તો કંઈ પણ ગવાહી આપશે. વિશ્વાસ કેવી રીતે કરીશું? સમય, વિશ્વાસ અને સમય બે જોડાજોડ ચાલે. સમય સાથે એવું થાય કે તમારો વિશ્વાસ દ્રઢ પણ થઈ જાય અને સમય સાથે એવું થાય કે તમારો વિશ્વાસ ડગી પણ જાય. પણ એના માટે પણ તમારે સમય તો આપવો જ પડે. પણ એનાથી બંને કન્ડિશનમાં એનાથી એવી કઈ રીતે ખબર પડશે કે પ્રેમ છે કે નહીં? પ્રેમ છે કે નહીં એનું પ્રેમની એવી કોઈ મારા મતે વ્યાખ્યા નથી કે જે પ્રેમને બાંધી શકે. એવી કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યા નથી. જેમ કોઈ વ્યક્તિ ગમવાનું કારણ નથી હોતું આપણી પાસે કે આ વ્યક્તિ મને કેમ ગમે છે, ગમવાનું કારણ નથી, તેમ પ્રેમ માટે પણ એવું કોઈ ઠોસ કારણ નથી હોતું. તમે જે મારી પાસે માંગી રહ્યા છો કે ના આ વ્યક્તિને તમે પ્રેમ કરો છો તો આના પાછળનું કારણ ગમવાનું કારણ નથી, તેમ પ્રેમનું પણ કારણ નથી. પ્રેમ સહજ છે અને સહજતાથી થાય ને તો જ પ્રેમ કહેવાય. ગણતરીઓ માંડીને પ્રેમ ના થઈ શકે કે હું આની પાસેથી આ લઈ જઈશ, આની સાથે લગ્ન કરીશ તો આ ફાયદા થશે. એવો પ્રેમ ના હોય. આપવાનું નામ પ્રેમ છે. ગ્રેટ. થેન્ક યુ વેરી મચ વિમી. થેન્ક યુ. તમારી સાથે જે વાત થઈ ઘણા બધા આસ્પેક્ટ્સ ઉપર જેમાં તમારા વ્યૂઝ હતા that were very clear, right? રિલેશનશિપ હોય, પ્રેમ હોય, લેખન હોય, કંઈ પણ હોય, but you are very clear in that path. All matters. Thank you very much for joining Mind Mapping podcast. Thank you.